से जोत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। राह में आए जो दीन दुखी, राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो, प्रेम की गंगा बहाते चलो। कौन है ऊंचा कौन है नीचा, सब में वो ही समाया। भेद भाव के झूठे भरम में ये मानव भरमाया। धर्म ध्वजा धर्म ध्वजा फहराते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। મહારથીઓના પગલાં થાય જીતુભાઈ મહેતા આવી ગયા છે અને હું રિક્વેસ્ટ કરીશ કે આપણા ડૉક્ટર સાહેબને સાથે લઈને પ્રવીણ કિરણભાઈ પ્લીઝ પધારો એસ્કોટ કરીને. જીતુભાઈ, કિરણભાઈ પટેલ, કિરણભાઈ ભાયાણી પ્લીઝ કમ. થોડાક લેટ છીએ આપણે પણ વિલ માર્કઅપ કારણ કે આજે ડૉક્ટર છે. પ્લીઝ સાહેબ પધારશો. હા હા. જય જિનેન્દ્ર. ઘાટકોપર કાઠિયાવાડ સ્થાનકવાસી સેવા સમાજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. જતીનભાઈ, અમને ખબર છે કે તમે બહુ સિમ્પલ છો, પણ ધીરે ધીરે તમારી રો પાછળ નહીં કરતા જાઓ, નહીં તો પછી મારે સ્ટેજ પર તમારા માટે એક પરમાનન્ટ સીટ લગાવવી પડશે. એટલે પ્લીઝ આપ આગળ આવો. અને હું શ્રી ચેતનભાઈ ચભાણિયાને વિનંતી કરીશ કે આપ અને આ બંને જણ સાથે ઉપર આવો પ્લીઝ. બંને જણ આવો સાથે. યસ. આપણા વચ્ચે ખૂબ જ સોને પે સુહાગા બિપિનભાઈ વિશે તો હું ચોક્કસ વાત કરીશ જ, પણ એવી જ મોટી એક હસ્તી જીતુભાઈ મહેતા, આ બધા અત્યારે એને લેટેસ્ટમાં થાણે રાસરંગથી જાણે છે, પણ એણે ઘાટકોપર માટે પણ ઘણા સારા સારા કાર્યો કર્યા છે. બહુ સારા મોટા બિલ્ડર અને થાણે આમચી ક્રેડાઈ શું છે ભાઈ, મારી દીકરીને થોડું વધારે ખબર છે, પહેલાં ખબર જ તમે આવવાના છો તો જીતુભાઈનો બાયોડેટા એટલો મોટો છે. ને બિપિનભાઈ તો 100% આજે ચીફ ગેસ્ટ છે, એના વિશે તો બોલવાની જ છું. પણ ચલો ને એ બધી વાત છોડો, એની આપણે કઈ સંસ્થામાં શું છે, ગુજરાત સંસ્થા પ્રમુખ, હા યસ, સારા મિત્ર તો 100% અમારા છે જ. અને પોલિટિક્સમાં એમને કારણે જ આવી. એમના વાઈફ હર્ષાબેન ઊભા રહ્યા હતા અને હરેશભાઈ આવલાણી મને લઈ ગયા કે છામીને આપણે આમનો પ્રચાર કરવાનો છે. એટલે ખબર પણ નહોતી કે પોલિટિક્સ શું છે, કોને કહેવાય, પણ ઓલ બિકોઝ ઓફ જીતુભાઈ મહેતા. અને એ થોડા નીકળી ગયા એટલે હું પણ નીકળી ગઈ થોડી. પણ બહુ સારા જિંદાદિલ વ્યક્તિ અને બે કદમ આગળનું વિચારવાવાળા. આજે જિંદગીમાં કોઈ પણ વ્યક્તિ આગળ નીકળે, કોઈ સમાજમાં પ્રેસિડેન્ટ હોય, ટ્રસ્ટી હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, શા માટે હોય કે એ લોકો કંઈક હટકે સમાજ માટે વિચારી શકતા હોય, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય. અમારો જે બીજું કાઠિયાવાડ છે એમાં એ જીતુભાઈ ટ્રસ્ટી છે અને હંમેશા નવા નવા વિચારો લઈ આવે છે. અને હંમેશા એનો એક જ મોટો હોય છે કે તમે શ્યામે નવા નવા પ્રોગ્રામ કરો, પૈસાની ચિંતા નહીં કરતા, પૈસા અમે તમને ખેંચીને લાવી દઈશું, પણ કંઈક નવું કરો, કંઈક સારું આયોજન કરો. તો અમારું કાઠિયાવાડ મહિલા મંડળ ખૂબ જ આગળ નીકળી ગયું છે અને ખરેખર આપણે ખૂબ ખુશ છીએ કે આવા લોકોનો આપણે સાથ મળ્યો. હવે ખાલી એટલું જ કહીશ કે મારે જ્યોત બનીને જલવું છે, મારે તેલ બનીને મળવું છે, અંધારાના લશ્કર સામે મારે અડગ થઈને લડવું છે. તો ચલો આપણે બધા પણ એક અજ્ઞાનનો જે લશ્કર આપણી સામે આવીને ઊભું છે એવા જ્ઞાનનો દીપક પ્રગટાવીએ. તો હું જીતુભાઈને, બિપિનભાઈ દોશી અને કિરણભાઈ ભાયાણી અને આપણા પ્રમુખ પંકજભાઈ અને બધાને વિનંતી કરીશ, ડાયસ પરના બધા મહાનુભાવો, કે પ્લીઝ આપ દીપ પ્રાગટ્ય માટે જશો. શ્રી બિપિનભાઈ સામેને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આપ ઉપર આવો.
ઘરની વ્યક્તિ હોય ને એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ. નામ નહીં કે તમે જાઓ, વાંધો નહીં. જૈનમ જયતી, જૈનમ જયતી. એવું લાગે છે કે અનિલભાઈ ભાયાણી પ્લીઝ, હિંગવાલાના બીજા ટ્રસ્ટી પ્લીઝ કમ, અને કાઠિયાવાડના પણ ટ્રસ્ટી. ભાઈ રાજેશભાઈ જોબલિયાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. નિમેશભાઈ ટીમ્બડિયાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. છેલ્લે પછી બહુ સ્વાગત વધી જાય છે, એટલે અત્યારના ફ્રી પીરિયડમાં હું તમારો ટાઈમ થોડોક અને અનિલભાઈના પરમ મિત્ર એવા હરીશભાઈનું પણ સ્વાગત કરે છે. અને હરીશભાઈ અવલાણી જે કહીને મારા ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ છે, એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. પંકજભાઈ પારેખ, એક ટાઈમે હિંગવાલામાં એમનું રોજ ઉઠવા બેસવાનું હતું, હમણાં થોડા અમારાથી નારાજ થઈ ગયા લાગે છે, દેખાતા નથી. એમનું પણ હાર્દિક સ્વાગત કરે છે. મનસુખભાઈ પંચમિયાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. નવકાર મંત્ર આરાધક દક્ષેશભાઈનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. પ્રીતિબેન, પ્રતિભાબેન, સંગીતાબેન, ચાંદનીબેન, જયશ્રીબેન, રાજેશ્રીબેન, અને હવે મને નૂતન સંદેશ જ યાદ આવે છે આગળ, સોરી, ચેતનાબેન, આપ બધાનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે આપણા આજના ચીફ ગેસ્ટ વિશે રોજ બધાનો બાયોડેટા છે ને એક પત્તામાં લખીને આવું, અને પછી એમાંથી જે લખું એટલે મને યાદ રહી જાય અને બોલું, પણ આજે પત્તામાં લખાય એવું જ નથી. એટલું બધું છે કે મને એમ થાય કે એ બોલું તો કદાચ કલાક મને જ જોઈએ, પણ હું એવું નહીં કરું. બિપિનભાઈ, તમારો કલાક તમને પૂરો મળશે. પણ એક વ્યક્તિ MBBS હોય, આપણે લગભગ ડૉક્ટરેટ એટલે આપણે શું સમજીએ કે લિટરેચરમાં કંઈક થીસીસ લખી હશે અને એ રીતે ડૉક્ટરેટ, પણ હી ઇઝ રિયલી MBBS, FCGP, અને પાછું એણે ડિપ્લોમા ઇન જૈનોલોજી કર્યું છે. હી ઇઝ ફિઝિશિયન, જૈન સ્કોલર, સોશિયલ વર્કર. થોડું જ એમના વિશે કહીશ કે મેડિસિનના ફિલ્ડમાં એ ફિઝિશિયન્સ લાસ્ટ 48 years અને નાવ ગિવિંગ ફ્રી સેકન્ડ મેડિકલ ઓપિનિયન થ્રુ એલોપેથિક બાય ટ્રેનિંગ. હી ઇઝ અ સ્ટ્રોંગ બિલીવર ઓફ હોલિસ્ટિક મેડિસિન ઇન્ક્લુડિંગ લાઇફસ્ટાઇલ ચેન્જીસ એન્ડ સ્પિરિચ્યુઆલિટી. એટલે પહેલાં એલોપેથી દવા આપતા હતા, હવે આપણા આંતરાત્માના. એક વાત સરસ છે પંકજભાઈ કે આ વખતે જેટલા પણ આવે છે સ્પીકર, બધા આપણા અંતર્મનને ઝંઝોડી અને બીમાર અંતર્મનને મજબૂત કરવાવાળા આવ્યા છે. તો એમાં બિપિનભાઈ દોશી મોખરે છે, એમનો નંબર આપણે પહેલો કહી શકીએ. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે હોનરેબલ ફાઉન્ડર, સેક્રેટરી એન્ડ એક્સ VP જીતો એપેક્સ, હોનરેબલ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ વિરાયતન, અ સોશિયો સ્પિરિચ્યુઅલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. આપને ખબર છે ચંદનાજી માસતીજી, બધા આનાથી પરિચિત જ છે. વાઇસ ચેરમેન જીપ, ટ્રસ્ટી JES જૈન એજ્યુકેશન સોસાયટી. બીજી બધી સોશિયલ ઇન્સ્ટિટ્યુશન છે, કો ફાઉન્ડર બોરીવલી સાંસ્કૃતિક કેન્દ્ર, મેનેજિંગ ટ્રસ્ટી અશ્વિની કુમાર મેડિકલ રિલીફ સોસાયટી, કો ફાઉન્ડર કોફી મેટ પ્રોગ્રામ. પણ મેં હજી એક સરસ વાત, જૈના, યસ, હી ઇઝ એ ઓનરેબલ ડિરેક્ટર ડેપ્યુટી ઓફ જૈન એજ્યુકેશન એન્ડ રિસર્ચ, સમંડીપ યુનિવર્સિટી બરોડા, એક્સ સેનેટર મેમ્બર, જૈન વિશ્વ ભારતી યુનિવર્સિટી લાડનું. અત્યારના જે પણ લોકો PhD થાય છે 90% લાડનુંથી થાય છે. તમે MA અહીંયાથી કોઈ બી કોલેજમાંથી કરી શકો, પણ PhD માટે લાડનું બેસ્ટ છે. એટલે આપણે ખરેખર જૈન તરીકે બહુ પ્રાઉડ લેવા જેવું છે કે આપણે બિપિનભાઈ દોશી જેવી વ્યક્તિ મળી છે કે જે ડૉક્ટર હોવા સાથે, એટલે કોઈ વ્યક્તિ ઇન્ટેલિજન્ટ હોય, મહેનત કરે ને ત્યારે જ ડૉક્ટર બને છે. તો એમણે પોતાના ઇન્ટેલિજન્સને જૈનિઝમમાં પણ લાગુ કરી છે અને એમાં પણ એ ખૂબ જ આગળ નીકળી ગયા છે. અને સૌથી વધારે વાત છે ને, હી ઇઝ સિમ્પલ એન્ડ સોબર મેન. કેવી રીતે કહું કે હમણાં જ મેં નીચે કીધું કે 10-15 વર્ષ પહેલાં પહેલી વાર જ મેં પ્રબુદ્ધ જીવનમાં એક નાનકડો આર્ટિકલ લખ્યો હતો ગણધરવાદ પર, અને બીજે જ દિવસે એ આર્ટિકલ એમના ઘરે પ્રબુદ્ધ જીવન ગયું અને મને ફોન આવ્યો કે છાબેન તમે બહુ સરસ લખ્યું છે એમ. તો મને એટલી બધી ખુશી થઈ
કારણ કે આ ભારતના એક સામાન્ય સિટીઝનને નરેન્દ્ર મોદીનો ફોન આવીને કેવી ખુશી થાય, એવી રીતે જૈન ધર્મમાં આપણે કુમારપાળ દેસાઈ કે બિપિનભાઈ દોશીનો ફોન આવીને તો ખુશી થાય. મેં આખા ગામમાં કીધું કે મને આજે બિપિનભાઈ દોશીનો ફોન આવ્યો હતો. Teaching Jainism at various universities and community forums in India, USA, UK, Dubai, Bangkok and Japan. Co-founder of Jain Avenue e-magazine, founder of Applied Jainism Initiative, founder trustee Jain Sahitya Academy Trust, founder fellow Jain Academy of Scholars, Jain scholar teaching Jainism all over world and established Jain chair at University of Mumbai. જો આ બહુ જ મોટી વાત છે. લગભગ અરાઉન્ડ 6500 સ્ટુડન્ટ્સ જેમ એના માટે રિસોર્સ પર્સન છે. મેં ઇનડાયરેક્ટલી તમને કીધું કે કોઈને પીએચડી કરવું હોય તો એ બહુ સારા ગાઈડ છે અને એમને મળો એટલે આપણે ભણવાનું મન થાય. પોતે ડૉક્ટર તો થયા પણ જૈનિઝમમાં પણ એ ડૉક્ટરેટ છે. એટલે તમે વિચારો કે કેટલું બધું સરસ કાર્ય એ કરી રહ્યું છે. એકવાર ભણવું અને માંડ બીકોમ થઈએ ને તો આપણે એમ લાગે બહુ ભણી લીધું. જ્યારે આ બધા ક્ષેત્રમાં આટલા સરસ ઓલરાઉન્ડર અને બધામાં ટોપ પર છે. એટલે ખાલી ભણે આવું જ નહીં, ભણીને પછી મહેનતથી પોતે આગળ વધ્યા, સમાજને આગળ વધાર્યો. અને સૌથી બેસ્ટ એમના નાટકો. આપણે કાઠિયાવાડમાં હમણાં જ તમે બધાને ખબર છે લેડીઝોને તો કે આપણે પાર્શ્વનાથ ભગવાનના 10 ભવનું જે નાટક જોયું હતું. એટલે એવું નથી કે ખાલી લિટરેચરમાં જ ઇન્ટરેસ્ટ છે, પણ જૈન ધર્મની જે સ્ટોરી છે બેઝિક, ગાંધી બિફોર ગાંધી નાટક, એના 900 પ્રયોગો થયા છે, 900 ઉપર. તો એ પણ કેટલું સરસ કે ગાંધીજી પહેલાં પણ એક ગાંધી આવ્યા હતા, વિચયન ગાંધી. તમને ખબર છે શિકાગોની જે કોન્ફરન્સ હતી ને એમાં બેસ્ટ જર્ની સ્પીચ વખણાઈ હતી, પણ જસ્ટ બિકોઝ વિવેકાનંદ આપણે બહુ ફેમસ પર્સનાલિટી છે, આપણે એના વિશે ખબર છે, પણ ત્યારે વિચયન ગાંધીની સ્પીચ પણ ઇક્વલી વખણાઈ હતી, પણ એ નામ થોડું પાછળ રહી ગયું કારણ કે આપણે જૈન લોકો આપણા પોતાની જાત માટે અવેર નથી. તો એક કામ અત્યારે બિપિનભાઈ દોશી કરી રહ્યા છે. ઘણા બધા સારા શબ્દો છે જૈના, તે ઘણું જ બધું છે, પણ હવે નહીં ભૂલીએ કારણ કે મારી ઈચ્છા છે કે આપણે એમને સાંભળીએ અને એમાંથી નિચોડ મળે તો તમને બધાને ખુશી થશે. બિપિનભાઈ પ્રતિક્રમણ 8:30 પૂરું થાય એટલે અમારા લોકો થોડા ધીરે ધીરે આવશે, પણ છેલ્લે ઓડિટોરિયમ ભરાઈ જશે. તો હવે માઇક હેન્ડ ઓવર ટુ બિપિનભાઈ દોશી. અને બિપિનભાઈ આપ ત્યાંથી બોલશો કે આપ અહીંયા આવશો? મને એમ લાગ્યું કે એ રાજા હા થોડું અપસેટ હોય ને, માથા ઉપર ભાર હોય અને એ ભારને હલકું પબ્લિક જોતો થાય. And I feel now કે now I'm respecting to Bipinbhai. He has given a good time to us. પોતાનો અમૂલ્ય સમયની સાથે કાઠિયાવાડની એક જ સેન્ટેન્સમાં એમ કીધું હા પંકજભાઈ નો પ્રોબ્લેમ, આઈ એમ વિથ યુ. અને એ ખાલી સ્પીચ દેવા નથી આવતો, એનું ઓલવેઝ તન મન ને ધન કાઠિયાવાડની સાથે હોય છે. ધન આવી ગયું છે, મન તો છે જ, આજે તનથી આપણી સાથે બેઠેલા છે અને ફિઝિકલી દે આર ગોઈંગ ટુ ગીવ એ ગુડ નોલેજ ફોર ધ થિંગ્સ વોટ દે રિક્વાયર. આજે આપણી સાથે મહાનુભાવ આવેલા છે, બિપિનભાઈ સંઘવી, હિંગવાલા લેનના બધાએ પાયા છે. એની બાજુમાં અમારા જીતુભાઈ મહેતા, એની માઇનસ પ્લસ કરવાની વાત જ ના આવે, એ પ્લસ જ હોય છે. ઇઝ ઓલવેઝ હેલ્પફુલ ટુ ધ એવરી સંસ્થા, સમાજની કોઈ સેવાની સંસ્થા હોય તો જીતુભાઈ ઇઝ ઓલવેઝ ઇન ફ્રન્ટ. બિપિનભાઈ હું વાત કરું એ એટલી ઓછી છે કારણ કે સાહેબ એને ઘણું કીધું અને હી વિલ એની પર્સનાલિટી જ બોલશે કે ભાઈ વોટ હી ઇઝ. અને મારા એક્સપિરિયન્સ, એક વખત એમને મને ફોન કર્યો સવારે, પંકજભાઈ કે તમે રોટીનો પ્રોજેક્ટ કરો છો? હું હા સાહેબ, મને ખબર નથી હું કોની સાથે વાત કરું છું. કે હું બિપિન દોશી બોલું છું. મેં વેરી ગુડ સાહેબ, હું શું સેવા કરું છું? નોર્મલ એક કેઝ્યુઅલ ટોક છે મારી એની સાથેની. 2 મિનિટ વાત સાંભળ્યા પછી હું 2 દિવસ પછી ઘાટકોપર આવવાનું છે ને મને તમારા પ્રોજેક્ટમાં ઇન્ટરેસ્ટ છે, મને મલાડની અંદર કે બોરીવલીમાં આવું કંઈક કરવું છે. ઓકે, આપણે 2 દિવસ પછી આવ્યા. અમે હજી મળીએ છીએ, હિંગવાલા લેનની હોસ્ટેલ બનાવે છે, ગર્લ્સ હોસ્ટેલ બનાવે છે. મને 10 વાગ્યા 10:30 ટાઈમે હું ગયો, મારે આવ્યો ત્યાં આવી ગયા હતા. પહેલાં તો એક કવર આપ્યું મને, એટલે હું વિચારું કે ન વિચારું, આવું એક્સપેક્ટેશન ન હોય કે તમે કોઈને મળવા જાઓ છો પહેલી વખત અને એમ કે તમારું કાઠિયાવાડનું સવાર. એટલે મનસુખભાઈ બેઠા, મેં કહ્યું મનસુખભાઈ તમારી બાજુમાં બેઠા છે, કવર લઈ લ્યો. ત્યાર પછી અમારું ઇન્ટરેક્શન થયું, વાત થઈ અને આજે એ આપણી સાથે બેઠા છે ફિઝિકલી અને એને થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર, આવી જ રીતે અમને સાથ અને સહકાર આપતા રહેજો. આ કાઠિયાવાડ તમારું છે સાહેબ, પ્લીઝ. બાજુમાં અનિલભાઈ, કાંઈ ન કહેવાય મારે, બોલાવી નહીં અનિલભાઈને.
તાકાત છે એટલે મારી બાજુમાં બેઠા છે, હું એની તાકાત નથી, પણ એ મારી તાકાત છે સાહેબ. યસ, હી ઇઝ ધેર ફોર ધ કાઠિયાવાડ એન્ડ હી ઇઝ ટેક કેર અબાઉટ ધ ઘાટકોપર. એમણે એવું વિચાર કર્યો છે કે ઘાટકોપરનું ઋણ અદા કરી લો. જિંદગીની તકદીર ક્યારેક શું થવાનું જ ખબર નથી, બી ઋણ અદા કરવા માટે તન મન ધન લાગી ગયા છે, ડે ઇન ડે આઉટ. ગમે તે સંસ્થા હોય, ગમે તે પોઝિશન્સ હોય, હી ઇઝ ધેર. એ અમારા અનિલભાઈ ભાયાણી છે, ભાયાણી કુટુંબના બાજુ અમારા ફ્રેન્ડ છે કિરણભાઈ ભાયાણી, આપણા ડોનર છે, અને હી ઇઝ ઓલવેઝ 5 દિવસથી આવું કરે. તો આજે મેં કીધું પંકજભાઈને, મેં કીધું નહીં લઈ આવો ને તો તમારે મારે વાત પૂરી થઈ ગઈ. હી ઇઝ હિયર વિથ અસ, ગોડ બ્લેસ. અને દામજીભાઈ, સોરી સાહેબ, હું હજી દૂધનો દાંત વાળો છું એટલે થોડીક તમને તકલીફ પડે, ઓળખી ન શીખ્યો હોય તો માફી માગું છું. દામજીભાઈ આપની સાથે છે બધાય. અને હવે વધારે ટાઈમ મારો ના લઉં અને હું રિક્વેસ્ટ કરીશ આપણા ડૉક્ટર. થેન્ક યુ ડૉક્ટર, પ્લીઝ વેલકમ. હલો હલો હલો, બરાબર છે. મને બેસવાની ટેવ નથી. આપ સૌને બી નીચે આવવું હોય તો આવી જાઓ, 1.5 કલાક કંટાળી જશો આપ ઉપર. ઓકે, ના મને આ મજા આવશે, તમે સામે હશો. આઈ થિંક જો કંઈ કામ ના હોય તો પછી નીચે જ મજા આવશે. ઘણા લોકો બહુ સિરિયસ બેઠા છે અહીંયા. આ હોલ કે પ્રાર્થના સભા માટે વપરાય છે વધારે? ઘણી વાર એવું લાગે કે, અને પાછું આપણે ત્યાં એવું છે કે પહેલાં તો સૌ પ્રથમ આપ સૌને આવકારું છું. છાયાબેને કહ્યું કે મારો લાંબો પરિચય છે, ત્યારે મેં એમને મસ્કરીમાં કહ્યું હતું કે આપણું એન્જિન જરા નબળું હોય ને તો ડબ્બા વધારે લગાડવા પડે. એટલે મારા ઘણા બધા ડબ્બા જોઈને સમજવાનું કે એન્જિનમાં બહુ ઠેકાણું નહીં હોવું જોઈએ. છાયાબેન, થેન્ક યુ વેરી મચ, તમે મારા વિશે જે કંઈ કહ્યું છે તે. અને આપણે એક નાનો આવે, તમને બધાને જાદુ ખબર પડે ને? આપણે એક જાદુ કરીએ પહેલાંથી. હા, એટલે ખબર પડે. બધા પોતાનો જમણો હાથ ઊંચો ઉપર કરો, જમણો હાથ. હા, ઓકે. તમારા હાથમાં જો ફોન હોય તો ડાબા હાથમાં ફોન રાખો. ડાબા હાથમાં. હવે જમણા હાથને નીચે લઈને એને ખોલવાની પ્રયત્ન કરો, તમારા ફોનને ખોલવાનો. પાછો જમણો હાથ પેલા ખોલી દેજો, ખોલવાનો પ્રયત્ન. પાછો જમણો હાથ ઉપર કરજો. અને હવે તમે તમારો જે ફોન ખોલ્યો છે ને એમાં એક સાયલન્ટ ટુ બટન છે, એને આ છે ને, તમને લોકોને કંટાળો ન આવે, આવતા 1.5 કલાક સુધી આપણે આનંદ કરીએ એટલે આ શરૂઆત કરી. કહેવાની વાત એક જ છે કે તમારા ભાણિયાને શાંત રાખજો, જેથી વચ્ચે વચ્ચે કંઈ ખલેલ ન પડે. આ ભાણિયો શબ્દ ક્યાંથી આવે એ તમને કહું. વર્ષો પહેલાં જ્યારે હચિન્સન કરીને એક કંપની હતી, એનો ફોન આવતો હતો શરૂઆતમાં, જ્યારે મોબાઈલ શરૂ થયો ત્યારે, જીતુભાઈ બરાબર છે, અને 16 રૂપિયા લાગતા હતા, અને પાછો જવાબ આપો તો 32 રૂપિયા. તો એકવાર ટ્રેનમાં હું જરા જઈ રહ્યો હતો અને ફોન હતો મોબાઈલ, કંઈક અવાજ આવ્યો, મને કંઈ સંભળાયો નહીં, એટલે બાજુમાં એક ભાઈ બેઠા હતા. મને કે તમારો ભાણિયો રડે છે. અને ત્યારથી મને આ મારા મોબાઈલને હું મારો ભાણિયો કહું છું. કાઠિયાવાડ સેવા સમાજનો ખૂબ જ આભાર કે આજે તમે મને અહીંયા એક સ્વાધ્યાય કરવા માટે બોલાવ્યો છું. હું કોઈ પ્રવચન આપવાનો જ નથી. ખાસ કરીને મને બહુ આનંદ થયો કે પંકજભાઈએ મને બોલાવ્યો અને જીતુભાઈ અહીંયા મળ્યા. વાત એટલા માટેની શરૂઆત કરું છું કે આ શહેરમાં, હવે તો શહેર કહેવાય, પરવું ન કહેવાય, એ ઘાટકોપર શહેરમાં જો પાછું વાગ્યું ને કંઈ જાદુ કરવામાં નિષ્ફળ જાય તો આવું થાય. તો જૈન એજ્યુકેશન સોસાયટી નામની સંસ્થા છે, જેમાં હાલમાં હું ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. અને અમારું એક કામ અટકી પડ્યું હતું, 7 માળ બંધાઈ ગયા હતા,
8, 9, 10, 11 અને 12 માળની પરમિશન લેવાની હતી. અને એવા કામમાં સામાન્ય રીતે જીતુભાઈ 30,000 સ્ક્વેર ફીટની વધારે પરમિશન લેવાની હોય. એ એરિયાનો ભાવ કદાચ 50,000 રૂપિયા તો ખરો ને. એટલે 150 કરોડની સંસ્થાની અકસ્માત વધે એના માટે અમારે પરમિશન લેવાની હોય. અને એવી પરમિશન જ્યારે અમે લેવા જઈએ ત્યારે તમને ખબર છે આ દેશની અંદર શું થાય. એ લોકો સીધો જ હિસાબ ગણે, 10%, 5% જે હોય તે. એટલે સામાન્ય રીતે તૈયારી રાખવાની કે 10-15 કરોડ રૂપિયાનો ખર્ચો આમાં થવાનો છે. પણ મિત્રો, જીતુભાઈ અને એમના મિત્ર 10-15નો ખર્ચો તો ન થયો અમને, પણ સામેથી કહ્યું કે બિપિનભાઈ જોતા હોય તો અમારી પાસેથી લઈ જજો. જીતુભાઈ એટલે આવા મિત્ર અહીંયા મળી જાય એટલે મારો ઘાટકોપર આવવાનો ફેરો, એમને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે આપણે, પણ આજે ઘાટકોપરનો મારો ફેરો સફળ થઈ ગયો છે. આટલી વાત સાથે આપણે વિષયની શરૂઆત કરીએ. મારી નાની એવી ઓળખાણ એમને ઘણી આપી હશે, પણ મારી નાની એવી ઓળખાણ છે એક નાના ગામમાં જન્મ હતો. અને સાંજે જ્યારે નિશાળથી પાછા જઈએ ત્યારે પોદળો, તમારામાંથી પોદળો શબ્દ કેટલાને ખબર છે? બધાને ખબર છે. વાહ, કાઠિયાવાડી લોકોને ખબર હોય. તો એ પોદળો જે હોય એ પોદળો જો અમે ન લઈ જઈએ ઘરે, એ પોદળો ન લઈ જઈએ, પોદળો જે નવા માણસો છે એને ખબર નહીં હોય, ધ ગ્રેટેસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્યુલ એ જમાનામાં બળતણ તરીકે જો કોઈ વસ્તુ હોય તો એ પોદળામાંથી બનાવેલા છાણા. અને અમે જો એ પોદળો ન લઈ જઈએ તો મારી નાનીમાં એમ કે કેમ એ કંઈ નહીં લે એવો. એટલે કે અમારો એક રૂટીન હતો. આજે તો આપણા છોકરાઓ કાવડગને અડે પણ નહીં, પણ એ વખતે અમારા માટે રૂટીન હતું કે 1-2 પોદળા લઈ જવાના, ઘરે જઈ અને ત્યાં થાપવાના. અને એ થાપ્યા પછી નાનીને કહેવાનું કે ખાવાનું આપો, હાથ ધોવાના નહીં. તમને હસવું આવે છે ને, but that's what the life I had. નાના ગામડામાંથી બાજુના એક નાના શહેરમાં ગયો, સુરેન્દ્રનગર નામના શહેરમાં ગયો. ત્યાંથી ઈશ્વર કૃપા એકવાર ભણતો નહોતો એટલે મારી બાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. કાઢી મૂક્યો એટલે જીતુભાઈ એવું થયું કે મારા એક શિક્ષિકા હતા અંશુયાબેન કરીને, એમના ઘરે ભાગી ગયો. અને મારી બા રાત્રે સુધા કરે કે ગયો ક્યાં? અમે તો 6 ભાઈઓ 2 બહેન, હવે એમાં દેખાય પણ નહીં કયો ક્યાં છે તે. તો એ ખબર પડી એમને કદાચ ગયો હશે તો અંશુયાને ત્યાં ગયો હશે. એટલે શોધતા શોધતા મારી બા આવી ત્યાં. હું ત્યાં હતો. મારી ઉંમર એ વખતે 9-10 વર્ષની હશે. મેં તો હું ઘરે નથી આવતો, તું મને મારે છે. મારી બા કહેવાય નહીં મારું, ચાલ. અંશુયાબેને કહ્યું કે રહેવા દો ને બેન, ભલે રહ્યો મારે ત્યાં. હું ત્યાં 3 દિવસ રહ્યો. અને જેમ આફ્રિકામાં ગાંધીજીએ જેમ પેલો માર ખાધો હતો અને એનામાં જે પરિવર્તન આવ્યું એવું પરિવર્તન મારું અંશુયાબેનને કારણે આવ્યું. અને એકદમ ઠોઠ નિશાળીઓ જ કહી શકાય. એ ભણવામાં હોશિયાર થઈ ગયો. SSC બોર્ડ એ વખતે મેટ્રિક્યુલેશન કહેવાતું, 12+ નહોતું અમારે ત્યાં, 10+ એટલે 11+4 એવી એક સિસ્ટમ હતી. એમાં હું કહું છું રે કે કંઈક ભગવાનની કૃપા પણ હશે. આખા ઝાલાવાડની અંદર પહેલો નંબર આવ્યો અને ગુજરાત SSC બોર્ડમાં 8મો નંબર આવ્યો. હવે આપણે મુંબઈ જોયેલું નહીં ભાઈ એ વખતે, અને મુંબઈ શું છે તે બી ખબર નથી. આપણે થોડી વાતો કરીશું, મારા વિષય ઉપર હું આવીશ. અને યોગાનું એક કેવું થાય કે જ્યારે પ્રિલિમિનરીની પરીક્ષાની માર્કશીટ લઈને હું ઘરે આવ્યો જીતુભાઈ, ત્યારે મારા મામા ત્યાં આવેલા અચાનક જ. અને ઘરમાં કોઈ આવે એટલે પેરેમાઉન્ટમાંથી આઈસ્ક્રીમ આવે. અમે બધા રાહ જોઈએ કે બચે એટલું અમારા માટે કંઈક. એટલે મામા પાસે બેઠો હતો. મામાએ પેલી માર્કશીટ જોઈ. મને કે ભાણિયા તું તો બહુ હોશિયાર છે, અરે મુંબઈ ભણવા આવવાનું. સારું, મુંબઈનું નામ સાંભળેલું.
મુંબઈ કેવું હોય એની કોઈ કલ્પના પણ નથી. તો સારું, ચોક્કસ આવીશ મામા. મામા તો વાતે વાતે કહી ગયા, મનમાં થઈ ગયું કે જવું છે તો મુંબઈ જ, સુરેન્દ્રનગર નથી રહેવું. જેવી એસએસસીની પરીક્ષા પતી, આઈ વોઝ વેરી કોન્ફિડન્ટ કે સારા માર્ક્સ તો આવવાના જ છે. મુંબઈ આવી ગયો, મામાને ખબર પણ નહીં. એક રૂમ એક કિચનમાં બોરીવલીમાં રહે, બે મામા, બંને મામા પરણેલા. મારી વ્યવસ્થા બાલ્કનીમાં થઈ. મે મહિનામાં આવ્યો એટલે મે, જૂન, જુલાઈ કેવો હોય આપ સૌને ખબર છે. અહીંયા વરસાદ કેવો આવે. મામાએ ગમે તેમ કરીને પેલી તાડપત્રી ન કહેવાય, પેલા પ્લાસ્ટિકની સીટ્સ નાખીને મારી વ્યવસ્થા કરી. પણ મારા માટે એ બી લક્ઝરી હતી, એ બી રાજાશાહી હતી. કારણ કે સુરેન્દ્રનગરમાં બી ઘરની અંદર ન તો લાઇટ હતી, ન તો ઘરમાં કોઈ બીજી વ્યવસ્થા હતી. એટલે જે કંઈ મળે તે લાઇટ, એ આપણા માટે તો બહુ રાજાશાહી જ હતી. અને મિત્રો, જૈન સમાજનો મારા ઉપર ઉપકાર છે. ચિમનલાલ ચકુભાઈએ પર્સનલી બોલાવ્યો અને મને સીબી મહેતા જૈન વિદ્યાલય, કે જે એ વખતે ફોર્ટમાં હતી, એમાં મને એડમિશન આપ્યું. મારી જોડે ભણતા અત્યારે રોહિત ક્યાં છે? રોહિત ઇઝ હિયર. મારા અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે મારી સાથે, જેને વર્ષો સુધી કામ કર્યું છે. તે જયશ્રી છે, પ્રીતિ છે, અનિલભાઈ છે. ઘણા બધાને અહીંયા ઓળખું છું કે જે જોડે હું સંકળાયેલો છું. અને ત્યારબાદ એક હોસ્ટેલમાં આવ્યો. મારી બાનો એકવાર ફોન આવ્યો કે બેટા કેવું લાગે છે? મેં તો બા બહુ સારું લાગે છે, બહુ મજા આવે છે. મને કે કેમ? મેં તો બા આપણા ઘરે કાં તો શાક થતું, દાળ થતી હતી, અહીંયા મને શાક મળે છે, દાળ મળે છે, કઠોળ મળે છે દરરોજ. આ જૈન સમાજનો મારા ઉપર ઉપકાર છે. હું જે પણ છું આજે વિશ્વની અંદર જે પણ મેળવ્યું છે, એમાં સૌથી મોટો સહકાર અને સહયોગ મને જો કોઈ મળ્યો હોય તો તીર્થંકર મહાવીરના આપ સૌનો મળેલો. અને એટલા માટે જ્યારે 1994માં એક થયું કે શિકાગો જઈ રહ્યો હતો, અને એક સફળ ડૉક્ટર હતો, એક સફળ રાઇટર હતો, જીવનમાં ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરેલું, કહેવાય નહીં તમારા બધાની વચ્ચે પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ છું અને હતો. અને એટલી સફળતા પછી એવું લાગ્યું કે જૈન ધર્મ જે રીતે ભણાવવામાં આવી રહ્યો છે એમાં કંઈક ત્રુટિ છે. શિકાગોના પ્લેનમાં મારી બાજુમાં બેઠેલા ભાઈએ મને પૂછ્યું કે વોટ ઇઝ યોર ફેથ? તમારો ફેથ શું છે? ત્યારે મેં એમ કહ્યું કે ફેથ એટલે શું? ફેથ શબ્દ નહોતો ખબર, અને પછી ખબર પડી ફેથ એટલે ધર્મ. જે વેસ્ટર્ન પીપલ છે એને ફેથ કહે છે. મેં તો ભાઈ સીધું પૂછને કે મારો ધર્મ શું છે? હી વોઝ એન પ્રોફેસર ઓફ જુડાઇઝમ. મુંબઈથી શિકાગો જતા એને મને જુડાઇઝમની ફિલોસોફી સમજાવી. ત્યારે મને એમ થયું કે હું જે પરંપરામાં જન્મ્યો છું એ પરંપરાની ફિલોસોફીનો મને પી પણ આવડતો નથી. અને 1994માં નિર્ણય કર્યો કે મારે જૈન ફિલોસોફી ભણવી છે. ટોડરમલ સ્મારકમાં જઈ અને જયપુરમાં 6 મહિના રહ્યો, ધીકતી પ્રેક્ટિસ, ધીકતો ધંધો છોડીને. અને ત્યાંથી મારી શરૂઆત એક જૈન સ્કોલર તરીકે થઈ. મુંબઈ યુનિવર્સિટીમાં ચેરની સ્થાપના કરી, જેમાં અત્યાર સુધીમાં 10,000 વિદ્યાર્થીઓને હું જ્ઞાન આપી શક્યો છું. અને ત્યારબાદ આજે પણ મુંબઈ યુનિવર્સિટી, સુમનદીપ યુનિવર્સિટી, અહીંયા સોમયા કોલેજ, અમેરિકામાં યુનિવર્સિટી ઓફ સધર્ન ફ્લોરિડા, અનેક જગ્યાએ હું લેક્ચર્સ આપવા જાઉં છું. તમને લાગશે કે મારી સ્પેશિયાલિટી શું છે? મારી સ્પેશિયાલિટી આમ કાંઈ જ નથી. જૈન ફિલોસોફી તો ખૂબ આનંદથી ભણે, પણ મારી બીજી સ્પેશિયાલિટી એ છે કે હું કોઈ પણ ગ્રંથ અંગ્રેજીમાં ભણાવી શકું છું. ભલે આચાર્ય સૂત્ર હોઈ શકે, તત્વાદ સૂત્ર હોઈ શકે, સમયસાર હોઈ શકે. અને એના કારણે આજે વિશ્વભરમાં જૈન ધર્મનો પ્રચાર કરવાનો મને લાભ મળ્યો છે. એ માટે મારા તો વાતની હવે અહીંયા શરૂઆત કરીએ આપણે. એક નાની એવી વાર્તાથી શરૂઆત કરું. એક ભરવાડ હોય છે, એ પોતાની ગાયને લઈ અને દરરોજ ચરાવવા માટે લઈ જાય. પણ એ ભરવાડને ગણતરી નહોતી આવડતી, એટલે એનો જે શેઠ છે એને ગણીને આપતો હતો
કે આજે તું 40 ગાય લઈને જાય છે, પાછો આવે ત્યારે પાછા ગણી લે કેટલી ગાય આવી. દરરોજનો આ ક્રમ હતો. એકવાર એવું થયું કે એનો શેઠ નહોતો, એટલે ભરવાડ જે ચડાવવા જતો હતો એનો જે શેઠ હોય, શેઠ એટલે જે કંઈ ભરવાડનો શેઠ ભરવાડ જ હોય, પણ એનો જે બી માલિક હતો એ માલિક નહોતો. હવે ગાયને ચરાવવા તો લઈ જવી પડે, એટલે એને જેટલી ગાયો હતી તે લઈ ગયો. બહાર નીકળ્યો તો એને થયું મારે ગણવી તો પડશે ને, એને તો ગણતા આવડતું નહોતું. એટલે કોઈ સામેથી પંડિતને આવતા જોયા, અને પંડિતને આવતા જોયા તો કીધું કે ચાલો કોઈ તો મળી ગયું આપણને ગણી આપશે. એટલે એને કહ્યું કે ગુરુદેવ, મને ગણતરી કરતા નથી આવડતું, અને તમે જરા મારી ગાય ગણી આપશો, સાંજે હું કોઈ બીજા પાસે ગણાવી લઈશ. એટલે ગુરુદેવ તો કહે કે ભાઈ આ મારું કામ નથી, પંડિત છે ને, પંડિત કંઈ ગાય ગણવાનું કામ થોડું કરે. એ કે ઠીક છે, આ મારો શિષ્ય તને ગણી આપશે. એટલે શિષ્યએ ગાય ગણવાનું શરૂ કર્યું. એક એક ગાય ઉપર 1, 2, 3, 4 એ રીતે ગાય ગણતો હતો. એટલે પંડિતે બોલાવ્યો કે અહીંયા શું કરે છે? તો કે ગુરુદેવ ગાય ગણું છું. કેવી રીતે ગણે છે? તો કે એક એક માથા ગણું છું. એવી રીતે ન ગણાય બેટા. તો કે કેવી રીતે ગણાય? પગ ગણવા પડે અને પછી 4 થી ભાગવાનું. શિષ્ય છે ને, ગુરુ તો માનવું પડે ને. આજે બધા જ લોકો ગુરુને સમર્પણ હોય છે. જો કે મારો એવો કોઈ શું કહેવાય, મારો એવો કોઈ પક્ષ શું કહેવાય, મેં એવો કોઈ સંપ્રદાય બનાવ્યો નથી. પ્રીતિ કોઈ દિવસ બનાવ્યું છે આપણે એવું? બધા છે. તો એ બિચારો પગ ગણવા બેઠો, અને પગ ગણ્યા પછી જોયું કે આ તો 50 પગ થયા. કેટલા થયા? હવે યાર સમજવું શું આમાં? એટલે પાછો ગુરુદેવ પાસે આવ્યો કે ગુરુદેવ 50 પગ છે, શું ગણવાનું? કે 12.5 ગાય તો ન હોય. તો કે ગુરુદેવ કે બરાબર છે, તારી વાત સાચી, તું હવે ફરી વાર ગણ. એક ગાય એવી હશે કે જેને 2 પગ નહીં હોય, અથવા તો 2 ગાય એવી હશે કે જેને 1 પગ નહીં હોય. એટલે એ બિચારો પાછો જોવા ગયો, પાછો એને બોલાવે કે અહીંયા ગાયના પગ કેવા હોય એનો તને અભ્યાસ કર્યો છે? તો કે ના. તો કે કોઈ બીજું જાનવર તો અંદર નથી ને, તું એ જો. એમ કરતા કરતા પંડિત એને એટલું બધું શીખવા બેસી ગયો, પેલો ભૂલી ગયો મારે ગાયના. કઈ સમજાય છે? આપણા જૈન ધર્મની આ હાલત છે. એટલી બધી આત્માની વાત કરે, એટલી બધી મોક્ષની વાત કરે, એટલા બધા ભવો ભવની વાત કરે, આપણે થોડી વાર તો મેસ્મરાઇઝ થઈ જઈએ. અરે શું સરસ વાત છે. પેલો ચંડકોશી નાગ છે, જંગલનું વર્ણન કરવામાં આવે, ભયાનક જંગલ છે, યોજનાના યોજનો સુધી જો માણસ કોઈ ત્યાં પ્રવેશે તો બળીને ભસ્મ થઈ જાય. ત્યાં બધા ઝાડવાઓ ઠૂઠવા છે, એની ફેણમાંથી જો જરાક ઝેર નીકળે તો એટલું બધું સરસ વર્ણન હોય. અને પછી સરસ વર્ણન આવે કે તીર્થંકર પરમાત્મા ત્યાંથી ના પાડવા છતાં પણ પસાર થાય છે. અને એ પસાર થયા પછી વાર્તા તો ઘણી લાંબી છે, અને પછી એમ કહે છે કે બુઝ બુઝ ચંદ્રકોશી, અને પછી એને પોતાના પૂર્વભવનું જ્ઞાન થાય, અને પછી એ દેવ થઈ જાય ને વગેરે 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 આપણે સાંભળીએ છીએ. કેટલા વર્ષોથી આ વાર્તા સાંભળી છે? અલ્ટિમેટલી સમજો કે આ વાર્તા છે. તમારે જો જંગલને ભયંકર બતાવવું હોય અને ચંડકોશિયાના ક્રોધને જો બરાબર બતાવવો હોય તો એક લેખકે આવું લખવું પડે. એનો અર્થ એવો નથી કે એવું હોય. ભગવાન મહાવીરની ક્ષમાની વાત કરવાની હોય તો આવી એક સરસ મજાની, અને જેને મેટાફોર કહીએ છીએ આપણે. મેટાફોરનો અર્થ તમને બધાને ખબર હશે, રૂપક. બરાબર છે? તેવું રૂપક આપવામાં આવે અને એના કારણે આપણને વાર્તા ગમે. પણ પછી આપણે વાર્તાને પકડી રાખીએ. ક્રોધની સામે ક્ષમાનો વિજય થાય છે, એ વાત ના યાદ રહે આપણને. અને આપણા ઘરમાં જો પાછો ક્રોધ થાય એ જ વખતે તો ચંડકોશી ભૂલાઈ જાય છે. મારું જે કહેવાનું છે અહીંયા કે આપણે આપણા ધર્મના જ્ઞાનને એટલું બધું કઠિન બનાવી દીધું છે. મને ખબર છે ઘણા વર્ષો પહેલા હું એકવાર મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો, ત્યારે એક નાનપણમાં એમને નાનપણ તો એટલે મોટો હતો ત્યારે તો એ પ્રેક્ટિસ કરતો હતો, ત્યારે અમસ્તું કોઈએ મને કહ્યું કે સાહેબ તમને ખબર છે? મેં કીધું ના, મને કાંઈ જ ખબર નથી. જૈન ધર્મ કેટલો ઊંડો છે અને કેટલો વિસ્તૃત છે. અને પછી એને મને કંઈક
એક્ઝામ્પલ આપ્યો કે આટલા દરિયા હોય ને આટલી સહી હોય ને આટલી બધું તમે લખો તો બી જૈન ધર્મ વિશે લખી ન શકાય, એવું અગેન મેટાફોર રૂપક આપે આપણને. મેં કીધું ભાઈ દેન દેટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. આટલું બધું અઘરું છે તો આપણને આવડશે નહીં. એટલે પહેલાથી જ ડર હતો કે જૈન ધર્મ ભણવો એ બહુ ડિફિકલ્ટ છે, આપણું કામ નહીં. પણ મિત્રો, ડૉક્ટર ભારીલ પાસે ગયો, અનેક સાધુ સંતો જોડે સંપર્ક કર્યો અને મેં એમને પૂછ્યું જૈન ધર્મ વાંચવું હોય તો કેટલું વાંચવું પડે. ત્યારે મને એમને થોડી વાતો કરી. એનાથી મને એમ લાગ્યું કે એક ડૉક્ટર બિપિન જોશી જો પોતાના મેડિકલ શાસ્ત્રોની અંદર, આપને કદાચ ખબર હશે કે અમે જ્યારે મેડિકલ ભણતા હોય ત્યારે એનેટોમી, ફિઝિયોલોજી, ટોક્સિકોલોજી, ફાર્મસી, ફાર્માકોલોજી, પીડિયાટ્રિક્સ, ઓર્થોપેડિક્સ, કેટલું બધું ભણવું પડે. 40 વિષયો ભણવા પડે અને 40 વિષયોના થોથા આવડા હોય. ક્યારેક તો અમારે મેગ્નિફાઈંગ લેન્સથી ગ્રેઝની એનેટોમી, કોઈ છે ડૉક્ટર અહીંયા? ગ્રેઝની એનેટોમી વાંચવી હોય ને તો અમારે મેગ્નિફાઈંગ ગ્લાસ જોઈએ. જો હું એટલું ભણી શકું તો જૈન ધર્મના આટલા પુસ્તકો કેમ ન વાંચી શકું? અને ત્યાંથી મારી જર્નીની શરૂઆત થઈ. પણ પાછી ગડબડ થઈ. મને આ ચીલા ચાલુ વાતોમાં બહુ ઇન્ટરેસ્ટ નહીં આવ્યો. ગયા ભાવમાં આ હતા ને પહેલાના ભાવમાં આ હતા ને આ હતા. યુથને, આજની જે યંગ પ્રજા છે એને આમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી, બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. અને એક મારા જીવનનો એક નાનો એવો પ્રસંગ પણ તમને કહું. મારા પત્ની પણ ડૉક્ટર છે, મારી દીકરી ડૉક્ટર છે, જમાઈ ડૉક્ટર છે, મારા દીકરાની બહુ ડૉક્ટર છે. ઘરમાં અમે 6 ડૉક્ટર છીએ અને પાછા વેવાઈઓ પણ ડૉક્ટરો છે. એટલે ભેગા થઈએ તો 17-18 ડૉક્ટર ભેગા થઈએ. હવે ડૉક્ટરો ભેગા થાય તો શું થાય તો તમને ખબર હશે. વાત છે મારી વાઈફની, શી ઇઝ અ ગાયનેકોલોજિસ્ટ. અને જયશ્રીનાથ આવાનો જન્મ પણ અમારે ત્યાં થયો છે, બહુ વિશ્વવિખ્યાત આનંદ. ફર્સ્ટ ડિલિવરી એટ અવર પ્લેસ. આનંદ આજે આસમાનને છૂએ છે, આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનું નામ છે. એનો જન્મ પણ મારે ત્યાં થયો હતો. તો 15,000 બાળકોનો જન્મ અમારી હોસ્પિટલમાં અત્યાર સુધી થઈ ચૂક્યો છે. તો એ મારી વાઈફ મને સવારમાં આવીને, અમેરિકાની અંદર હતા અમે એ વખતે, હું 6-1 મહિના લગભગ અમેરિકા રહું છું ને 6-1 મહિના ઇન્ડિયા રહું છું. તો મારી વાઈફ આવીને મને કહે કે બિપિન આજે બહુ મજા આવી. મેં તો શું થયું? મને કે રાત્રે ઓમ અને નીવ મારી પાસે સૂતા હતા અને મેં છે ને એને ચંડકોશીની વાર્તા કહીને બહુ એને મજા આવી. મને શું સરસ વાત છે, તું દરરોજ એક વાત વાર્તાનો ખજાનો એની પાસે પણ છે. મને કે ના, હવે મેં નિર્ણય કર્યો છે આપણે જેટલા દિવસ અહીંયા આવે ને દરરોજ ઓમ અને નીવને સૂતા પહેલા એક વાર્તા કહેવી. અને દાદી પાસે સુવાની એ લોકોને બાળકોને ટેવ. તો તમને ખબર છે બાળકોને બગાડનાર એક જ વ્યક્તિ હોય, દાદી, દાદા કે દાદી. અહીંયા બેઠા છે સિનિયર લોકોને ખબર છે, બાપા તમે બગાડો છો એને, એવું કે ઠીક છે, એ જવાનો એમ જ ચાલે. તો એ તો બહુ સરસ. ક્યાં પેલો મોટો અમારો ઓમ આમ આખો ચોટતો આવ્યો, દાદા બેઠો મારી પાસે એઝ યુઝ્યુઅલ. ત્યાં હક કરવાનો રિવાજ હોય, નમસ્કારનો રિવાજ ન હોય અમેરિકામાં. હક કરે આપણને, દાદા આવી ગયું. આમ તે વાત એની પાસે એક્સેન્ટથી એવા હોય, સમજવું પડે ઘણી વાર કે શું કહેવા માંગે છે. પછી થોડી વાર થઈ એટલે મેં કીધું કે ઓ માય ગોડ ધેટ વી હેડ અ વન્ડરફુલ ટાઈમ યસ્ટરડે નાઇટ. એટલે રાતે બહુ મજા આવી હતી. તો કે વોટ? દાદી told me that she told you some very interesting story and you liked it. Yes, Dada, she told some story, you know. મેં તો શું સ્ટોરી તને કહી? હું અંગ્રેજીમાં એટલા માટે બોલું છું, that was the conversation in English. બહુ સિમ્પલ ઇંગ્લિશ તમે સમજી શકો. તો મને કહે કે you know, she spoke about some snake. And you know, Dada, she told that that snake has eaten somebody, some Bhagwan. I said, so what happened? He said, Dada, so funny. Now she is telling that after eating the Bhagwan, instead of blood, the milk came. Can it happen? She doesn't know anything. તમારા બાળકો આવું માને છે. તમે જ્યારે આવી વાતો કરો ને કે ભાઈ કોઈ માણસને કરડવાથી, એટલે પછી આપણને તો પાછા એને એક્સપ્લેનેશન આપવામાં આવે કે કરુણાના અવતાર છે, એટલે એમાંથી તો લોહી કે માની કરુણામાંથી સ્તનમાંથી દૂધ નીકળે, એ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન નથી કે પગમાંથી
લોહી દૂધ નીકળે એ વિજ્ઞાન નથી. મારું જે તમને અહીંયા એ બધા બેઠા છે સુંદર લોકોને એ કહેવાનું છે કે જે રીતે ધર્મ ભણાવી રહેવામાં આવ્યો છે એટલું બધું જુદી રીતે ભણાવી રહેવામાં આવ્યો છે કે કદાચ આપણી જે નવી પેઢી છે એ આપણાથી બિલકુલ ડિસોશિએટ થઈ જવાનું. ક્યાંક આપણે જો પરિવર્તન નહીં લાવીએ તો મને ખબર નથી આ જૈન જ્ઞાનનું ભવિષ્ય કેટલું હશે. આ દુઃખ સાથે જે વિશ્વભરમાં ખાસ કરીને યુથને જૈન ધર્મ ભણાવવાની શરૂઆત કરી છે. અને સામાન્ય રીતે આજે હું પંકજભાઈના કહેવાથી આવ્યો છું, પણ હંમેશા મને જ્યારે કોઈ વક્તા તરીકે બોલાવે ત્યારે હું એમ કહું કે વોટ વિલ બી ધ સ્કાયલાઇન. એટલે મને પૂછે સ્કાયલાઇન એટલે શું? એટલે હું જ્યારે બેઠું ભણવા જ્યારે હું લેક્ચર આપવા બેસું ત્યારે જે સ્કાયલાઇન હોય એ કેવી હોય મને પછી સમજાવે કે આ ઘણી બધી હશે એવી જેમાં હશે જ નહીં કાંઈ, બધી ધોળી હશે. એટલે બહુ ધોળી સ્કાયલાઇન હોય અને વાળ વગરની સ્કાયલાઇન હોય તો મને નહીં બોલાવતા, કારણ કે એ સ્કાયલાઇન મને બહુ ગમતી નથી. હું એનો ડોક્ટર એમના માટેનું વક્તા પણ નથી. એની આજે આવ્યો છું, ફસાઈ પડ્યો છું એ સાચું, પણ આપણે સુંદર વાતો કરીશું. હવે મારા વિષય ઉપર મને એવી રીતે વિષયની ચર્ચા કરવાનું કહ્યું કે જૈન ધર્મ અને વિજ્ઞાન. મિત્રો લખી રાખજો, જો તમને પેન અને કાગળ આપવામાં આવ્યા હોય તો, અને તમને લખવામાં ઇન્ટરેસ્ટ હોય તો અમુક પોઈન્ટ્સ લખી રાખજો. મેં કહ્યું તું ભાઈને કે વ્યવસ્થા કરજો. સૌથી પહેલો પોઈન્ટ, આ વિશ્વની અંદર તીર્થંકર પરમાત્મા ફક્ત ને ફક્ત સર્વજ્ઞ હતા છે, પણ એનાથી નીચે એ સર્વજ્ઞતાની અંદર સમગ્ર વિશ્વના વિજ્ઞાનનું જ્ઞાન એમને હતું. હવે તમે કહેશો કે આવું કઈ રીતે માની શકાય? અહીંયા કોઈ યુથ તો બેઠા નથી, કદાચ જે ઉપર હાથ ઉપર કરીને પૂછે કે કેન યુ ટેલ મી લોજિકલી ભગવાન મહાવીર બહુ મોટા વૈજ્ઞાનિક હતા, સર્વજ્ઞ તો હતા, ચાલો એ તો તમે માનો છો, તમારી માન્યતા છે, પણ એ વૈજ્ઞાનિક હતા એવું તમે કઈ રીતે કહી શકો? એટલે કદાચ મને એમ પણ પૂછે કે શું સર્વજ્ઞને રોકેટ બનાવતા આવડતું હતું? સર્વજ્ઞને શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવડતું હતું? સર્વજ્ઞને શું ચેટ જીપીટી કેવી રીતે વપરાય એ આવડતું હતું? આવા પ્રશ્નો મને પૂછી શકે છે. હવે ધેટ ઇઝ એજ ટુ આસ્ક. હું જ્યારે એમ કહું કે સાયન્ટિફિક વાત કી ત્યારે મિત્રો એનો સચોટ જવાબ મારી પાસે છે. સૌથી પહેલી વાત, વિશ્વનો એકમાત્ર ધર્મ જેમ કહે છે કે આ વિશ્વ કોઈએ બનાવ્યું નથી, આ સૃષ્ટિ કોઈએ બનાવી નથી. એકમાત્ર ધર્મ, દરેક ધર્મ એમ કહે છે કે કાં તો અલ્લાહે બનાવી છે, કાં તો ગોડે બનાવી છે, કાં તો ઈશ્વરે બનાવી છે. આ સૃષ્ટિ સ્વસર્જિત છે, એને કોઈ બનાવતું નથી. એ અનાદિ છે અને અનંત છે. અને આ સૃષ્ટિને ચલાવનાર કોઈ ઈશ્વર જેવી તાકાત અથવા તો ઈશ્વર જેવી કોઈ શક્તિ નથી એવું કહેવા વાળો એકમાત્ર ધર્મ હોય તો એ જૈન ધર્મ. જે આજે વૈજ્ઞાનિકો માને છે, એટલે હું શરૂઆત ત્યાંથી કરું છું કે જે વાત વૈજ્ઞાનિકો આજે માની રહ્યા છે એ વાત તીર્થંકર પરમાત્માએ આપણને 2600 વર્ષ પહેલા કહી છે. એમાં કઈ નવું નથી. હવે આ પહેલી વાત, ઈશ્વર સર્જનહાર નથી. આ આખી વ્યવસ્થા જે છે એ આખી વ્યવસ્થા એક નિયમથી ચાલે છે, એને કહેવાય છે લો ઓફ નેચર. આખી વ્યવસ્થા લો ઓફ નેચરથી ચાલે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપીએ કે મારી પાસે અહીંયા એક દડો હોય અને હું મૂકું તો ક્યાં પડે? ઉપર પડે. આખા વિશ્વની રચના જે છે એ સ્વયં સંચાલિત છે અને એના નિયમથી ચાલે, તમારા નિયમથી ન ચાલે. એકમાત્ર ધર્મ એમ કે છે કે વિશ્વની વ્યવસ્થા સ્વનિયંત્રિત છે, એમાં કોઈ વચ્ચે દખલગીરી ન કરી શકે, ભગવાન પણ. એકમાત્ર ધર્મ. બીજા ધર્મની અંદર શું આવે કે ભગવાને આમનું આમ કરી નાખ્યું. તમે જૈન સાહિત્ય વાંચો તો ક્યાંય તમને એવી એક વાર્તા નહીં મળે કે જ્યાં ભગવાન એમ કે તથાસ્તુ, તમને આશીર્વાદ આપે ને તમારું ભલું થાય એવી એક વાર્તા મને બતાવો છે કે એવી વાર્તા? બિલકુલ નહીં. અથવા તો ભગવાન તમારા ઉપર ગુસ્સે થાય અને શ્રાપ આપે એવી એક વાર્તા છે? કોઈ વાર્તા નહીં.
હિન્દુ ધર્મમાં તમને આ બધી જ વાર્તાઓ જોવા મળશે કે ઋષિએ શાપ આપ્યો, ભગવાને શાપ આપ્યો, આમ કર્યું તેમ કર્યું, અથવા ભાઈને આશીર્વાદ આપ્યા, આમ થઈ ગયું. જૈન ધર્મ એકમાત્ર વિશ્વનો ધર્મ છે કે જે માને છે કે આપણે જે પણ છીએ, આપણું જે પણ અસ્તિત્વ છે, ભૂતકાળનું અસ્તિત્વ, વર્તમાનનું અસ્તિત્વ અને ભવિષ્યનું આપણું જે અસ્તિત્વ છે, એ અસ્તિત્વનું કારણ ફક્ત ને ફક્ત હું પોતે છું. વચ્ચે કોઈ એ ચલાવવા વાળો નથી, જે વિજ્ઞાન આજે માને છે. હવે મારે બહુ થોડીક વાત એવી કરવી છે કે કદાચ તમારામાંથી ઘણા લોકોની ઉપરથી જશે, માફ કરજો, કારણ કે આ વાત કરવા જેવી. આખું વિશ્વ છે ને એ શેનું બનેલું છે એવું તમે એકવાર ગૂગલ બેનને પૂછશો તો ગૂગલ બેન તમને કહેશે કે આખું વિશ્વ ત્રણ વસ્તુનું બનેલું છે. એક છે ઇનવિઝિબલ એનર્જી, એટલે કે અદ્રશ્ય શક્તિ. બીજી છે વિઝિબલ એનર્જી, એટલે કે જે એનર્જીને તમે જોઈ શકો છો. ત્રીજું છે ઇનવિઝિબલ પાર્ટિકલ્સ અથવા તો અણુઓ કે જેને તમે જોઈ નથી શકતા. અને ચોથું છે વિઝિબલ પાર્ટિકલ્સ. આખું વિશ્વ જે બનેલું છે ને ચાર વસ્તુમાં બનેલું છે. હું તમને ઉદાહરણ સાથે સમજાવું, થોડું અઘરું લાગશે મિત્રોમાં, પણ હું અહીંયા વિજ્ઞાનની વાત કરવા માટે આવ્યો છું. નૌકાર મંત્ર કે વત્સગણ સ્તોત્રની વાત કરવા નથી આવ્યો. મારો વિષય બહુ જુદો છે. તમારામાંથી થોડા લોકો બોર થાય તો મને થોડીક વાર માટે સાચવી લેજો. હવે જુઓ, વિજ્ઞાન આને ડાર્ક એનર્જી, ડાર્ક મેટર અને વિઝિબલ મેટર એવા ત્રણ શબ્દ વાપરે. ડાર્ક એનર્જી શું છે? એક એક્ઝામ્પલ આપું કે હું જીતુભાઈને મળું અને મને એમના પ્રત્યે લાગણી ઉત્પન્ન થઈ, મને એમના પ્રત્યે માન ઉત્પન્ન થયું, તો મારા શરીરમાંથી એક એનર્જી નીકળી એટલા માટે અને એ પ્રભાવિત થઈને પાછી આવી. જીતુભાઈ મારી સામે હસ્યા. આમાં શું થયું ખબર તમને? there is an interchange of an energy from one person to the another person and it comes back. તમે એને જોઈ શકો છો? આને કહેવાય ડાર્ક એનર્જી. ડાર્ક નથી પણ ઇનવિઝિબલ છે, આપણે એને જોઈ શકતા નથી. બીજી એનર્જી, ઇલેક્ટ્રિસિટી દેખાય છે, એને માપી શકાય? માપી શકાય. કેટલા વોટ છે માપી શકાય ને, હા, પણ એને જોઈ શકાય? એની ઇફેક્ટ જોઈ શકાય, પણ કરંટ જાય છે જોઈ શકાય? વાયરમાંથી કરંટ જાય છે ન જોઈ શકાય. એટલે એમાં અડોપ ખબર પડે. એટલે કે એની એનર્જી છે કે જેને આપણે ડિટેક્ટ કરી શકીએ કોઈ પણ રીતે, પ્રકાશના માધ્યમથી, અવાજના માધ્યમથી. આજે હું બોલી રહ્યો છું તો એ અવાજના માધ્યમથી એક પ્રકારની એનર્જી છે, એને આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. આ બીજા પ્રકારની એનર્જી. પાર્ટિકલ્સ, તો કે એક પાર્ટિકલ સૂક્ષ્મથી સૂક્ષ્મ પાર્ટિકલ્સ છે કે જે આપણે આજુબાજુ એબન્ડન્ટલી ઠાસો-ઠાસ ભરેલું છે. આખું વિશ્વ આવા પાર્ટિકલથી ઠાસો-ઠાસ ભરેલું છે અને છતાં આપણને દેખાય છે બધા પાર્ટિકલ? નથી દેખાતા. અને એક એવી વસ્તુ છે, તમે કે હું દેખાય છે ને આપણે એકબીજાને, આ સ્થૂળ પાર્ટિકલ્સ છે. હવે જો વિજ્ઞાન શું કહે છે કે તું જે છે, આપણે જે છીએ એ શું છીએ? તો કે આપણી અંદર એક ચેતના છે, કોન્શિયસનેસ જેને કહીએ છીએ. આ કોન્શિયસનેસ ઇઝ નથિંગ બટ એન ઇનવિઝિબલ એનર્જી. આપણી જે કોન્શિયસનેસ છે શું છે? ઇનવિઝિબલ એનર્જી. હવે જ્યારે આપણે કોઈ પણ વાત કરતા હોઈએ આપણે, ત્યારે માનીએ કે જ્ઞાન, તો જ્ઞાન શું છે? તો જ્ઞાન છે ને એ વિઝિબલ એનર્જી છે. તમને એટલે વિઝિબલ એટલે દેખાતી નથી પણ જણાય છે એવી એનર્જી છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ પાર્ટિકલ આપણને દેખાતા નથી પણ એ જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે એનો એક જથ્થો બને, એ આપણને દેખાય છે. માની લો કે આપણે શરીર, આપણા શરીરમાં ત્રણ વસ્તુ છે. હવે જો વિજ્ઞાનને 15મા સૂત્રની અંદર તીર્થંકર પરમાત્માએ જે સબ એટોમિક પાર્ટિકલની વાત કરી છે, હું તમને ત્યાં સુધી લઈ જવા માંગુ છું. શું વાત કરે છે? ચેતના છે, કર્મ છે અને શરીર છે. ચેતના છે ને એ છે ડાર્ક એનર્જી. આ કર્મ છે ને એ ડ્યુઅલ, ક્વોન્ટમ ફિઝિક્સમાં આવે ડ્યુઆલિટી. વેવમાં પણ હોઈ શકે અથવા તો અણુના ફોર્મમાં પણ હોઈ શકે. એટલે ક્વોન્ટમ પાર્ટિકલ્સ છે. અને જે આપણે જોઈએ છીએ અત્યારે, એકબીજાને જોઈ શકીએ છીએ, એ આપણો માસ કે ક્વોન્ટમ પાર્ટિકલ્સ ભેગા થઈને એક જથ્થો બન્યો એ છે. તીર્થંકર પરમાત્માએ કહ્યું કે તું આ ત્રણ વસ્તુને જાણ
ચેતનાને જાણ, કર્મને જાણ અને તારા શરીરને જાણ. આ વિજ્ઞાન કોને આપ્યું આપણને? 15મા સૂત્રની અંદર તીર્થંકર પરમાત્માએ આપેલું છે. આ જે નથી દેખાતું એ દ્વિસ્પર્શીય છે, જે જણાય છે પણ દેખાતું નથી એ ચતુર્સ્પર્શીય છે, અને જે જણાય છે દેખાય છે એ અષ્ટસ્પર્શીય છે. આવો સ્પષ્ટ ઉલ્લેખ 2600 વર્ષ પહેલા એક વ્યક્તિ કરે છે, જેને સાયન્સ આજે પુરવાર કરે છે. માટે આપણે તીર્થંકર મહાવીરને નમન કરીએ છીએ. હવે વાત આગળ આવે છે. એક બાજુ કોન્શિયસનેસ થોડુંક અઘરું છે ભાઈ. ગમે છે કે નથી ગમતું એમ કહો જરા. ન ગમતું હોય તો હાથ ઊંચો કરો ભાઈ, કે આ સમજાતું નથી સાહેબ. કારણ કે હું એવું તમને કહેવા માટે આવ્યો છું કે જે તમને કોઈએ ક્યારે કીધું જ ન હોય. કારણ કે મને ચીલાચાલુ વાતોમાં બહુ ઇન્ટરેસ્ટ નથી. એવું કહેવા માટે હું ક્યાંય જતો પણ નથી. નવકાર મંત્રનો અર્થ શું છે ને, વસગરમ સ્તોત્રનો અર્થ શું છે ને, પ્રતિક્રમણનો અર્થ શું છે ને, સામાયિકનો અર્થ શું છે ને, એ વગેરે વગેરે. હમણાં મેં એક લેક્ચર લીધું હતું પ્રતિક્રમણ ઉપર, 6 લેક્ચર લીધેલા. એની પહેલા શ્રીમદની તત્વ આત્મસિદ્ધિ ઉપર મારા 12 લેક્ચર્સ છે. હમણાં થોડા સમય પહેલા મુક્તાંબ સ્તોત્ર ઉપર 6 લેક્ચર લીધેલા. આ વખતે વિચાર હતો કે 18 પાપસ્થાનક ઉપર 6 લેક્ચર લઉં, પણ અમેરિકા હતું, અહીંયા આવવાનો નહીં આવવાનો કંઈ ગડબડ હતી, એટલે આ વખતે આરામ કરવો છે. એટલે તમને કદાચ નહીં લાગે, હું એક જ પ્રવચનમાં અહીંયા આવ્યો છું અઠવાડિયામાં. ત્યાં સુધી એક પ્રવચનમાં આવ્યો નથી. તો હું વાત કરી રહ્યો હતો, શું વાત કરી રહ્યો હતો? ક્વોન્ટમ ફિઝિક્સની વાત કરી રહ્યો હતો. તીર્થંકર પરમાત્માની વાત કરી રહ્યો. ચેતના, કર્મ અને શરીર. 2600 વર્ષ પહેલા 15મા સૂત્રની અંદર અદ્ભુત વાત તીર્થંકર પરમાત્માએ કરી. હવે જો વાત ક્યાં આગળ વધે છે. આખું અસ્તિત્વ આપણું અસ્તિત્વ, કે અનિલભાઈ તમે અત્યારે શું છો, અત્યારે તમારી જોડે કઈ ઘટના ઘટી રહી છે, તમે ભૂતકાળમાં શું હતા, તમે ભવિષ્યકાળમાં શું થવાના છો, એ તમારે જાણવું હોય તો તમને એટલી ખબર હોવી જોઈએ કે એક બાજુ ચેતના છે અને બીજું બાજુ કાર્મિક પાર્ટિકલ્સ છે. આ ચેતના ધબકતી છે, એમાં એક્ટિવિટીઝ છે સતત. એની અંદર જેને અધ્યાવસાય કહેવામાં આવે છે, બહુ અઘરી ભાષા છે, હું અઘરી ભાષાનો ઉપયોગ નહીં કરું. અધ્યાવસાય એટલે કે આત્માના ભાવ. એ આત્માના ભાવ જ્યારે નીકળે ને, એમાં શું કહેવાય, ધબક 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 થાય. એની અંદર જ્યારે એક પ્રકારની વાઇબ્રેશન્સ થાય, ત્યારે શું થાય તો કે એ વાઇબ્રેશન્સને કારણે આ વિશ્વની અંદર જે કર્મ રહેલા છે, અથવા તો આ વિશ્વની અંદર જે આવા પરમાણુઓ રહેલા છે, પરમાણુ અનેક છે, એમાંના અમુક પરમાણુ જ એવા છે કે જે આત્મા જોડે ચોંટે, એને કર્મ કહેવાય. પરમાણુઓ ઘણા બધા છે. 27 પ્રકારના પરમાણુઓનું વર્ણન આપ્યું છે, બરાબર છે. તો 27 પ્રકારના પરમાણુઓમાંથી 8 પ્રકારના પરમાણુઓ એવા છે કે જે આત્મા જોડે જોડાય. આત્મા જ્યારે એમાં વાઇબ્રેશન્સ થાય, એમાં ભાવ ઉત્પન્ન થાય, ત્યારે આ કર્મ આવી અને આત્માની જોડે ચોંટે. એ કર્મ શુભ પણ હોઈ શકે અને અશુભ પણ હોઈ શકે. અને જ્યારે આ કર્મના ચોંટે ને, એટલે આત્મા છે ને મલિન થાય, એનું શુદ્ધ સ્વરૂપ જતું રહે. અને શુદ્ધ સ્વરૂપ જતું રહે માટે એમાં દુઃખ પ્રવેશે છે. અને એ આત્માના કર્મો જ્યારે ઉદયમાં આવે, એ આત્માને લાગેલા કર્મો જ્યારે ઉદયમાં આવે ત્યારે એનું કંઈક ફળ આપે. અને એ ફળ એ આપણને આપણું વર્તમાન છે. ફળ એ આપણું વર્તમાન છે. આ રીતે 8 પ્રકારના કર્મનું વર્ણન તીર્થંકર પરમાત્માએ કહ્યું. નાનાવર્ણીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ, ભુવનીય કર્મ, અંતરાય કર્મ, આયુ કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. 4 ઘાતી અને 4 અઘાતી કર્મની અદ્ભુત વાત આપણને કહી. ઘટના ઘટે, કોઈ પણ ઘટના ઘટે. આજે તમે અચાનક કોઈની વાત નથી કરતો, માની લો કે હું ચાલીને બહાર ગયો ને છતાં અચાનક જ મને બહુ સરસ હતું અને અચાનક મને છાતીમાં દુખાવો આવ્યો. ઘટના ઘટી. તો કે આ ઘટના શેના કારણે ઘટે? હા, અહીંયા ભૂલ છે, આપણી ભૂલ છે તમારી. તીર્થંકર પરમાત્મા કઈ કાચું ન કાપ્યું હોય બેન.
ના ના, તમે ખોટા તો નથી, તમે થોડાક આંશિક સાચા છો. તીર્થંકર પરમાત્માએ કહ્યું, જો હું કોઈ પણ ઘટના ઘટે એમાં 5 ફેક્ટર હોય, જેને પંચ સમવાય કહેવાય છે. તમારામાંથી જેને પ્રીતિ પંચ સમવાય, 5 કો ફેક્ટર્સ, અંગ્રેજીમાં એને કો ફેક્ટર્સ કહીએ. 5 એવી વસ્તુ છે કે જે હાજર હોય ને હોય જ, 5 એક નહીં. પંચ સમવાયનો અર્થ છે કે જે સાથે હોય જ, એ ક્યારેય જુદા ન પડે. તો જો મને હૃદયમાં દુખાવો થયો તો પહેલું છે મારો સ્વભાવ. મારા સ્વભાવમાં એવું છે કે મને હૃદયનો દુખાવો થાય. આને હૃદયનો દુખાવો થાય નહીં થાય. આ લાકડીને થાય કારણ કે એનો એ સ્વભાવ નથી. સ્વભાવ વગર કંઈ થાય નહીં. મોક્ષ કોને મળે? આત્માને મળે. પૂતગલને મળે? ન મળે. ગમે તેટલી મહેનત કરો તો મળે? ન મળે. કોઈ પણ વસ્તુ બનવા માટે એ વસ્તુની અંદર એનો સ્વભાવ હોવો જોઈએ, નહીં તો વસ્તુ બને નહીં. પહેલી વાત કરી સ્વભાવ. પછી કહ્યું કે કાળ, ટાઈમ હોય એનો. એમ નહીં કે ગમે ત્યારે બની જાય. એ કર્મ જ્યારે ઉદયમાં આવે ને ત્યારે જ બને, એ પહેલા ન બને. એટલે એક સમય કયો. પહેલા શું કહ્યું? સ્વભાવ. પછી કાળ. પછી એક ત્રીજો શબ્દ વાપર્યો, નિયતિ. હવે નિયતિ એટલે શું? ડેસ્ટિની. આ વિશ્વની અંદર અનેક વસ્તુઓ એવી બને છે કે જેના ઉપર તમારો ને મારો કંટ્રોલ નથી. સૂર્ય સવારમાં ઉગે જ, સાંજે આથમે જ. એક નાળિયેર જો મારા હાથમાં હોય ને પડી જાય તો નીચે જ જાય. આ ડેસ્ટિની છે, આ કુદરતનો નિયમ છે, એને તમે બદલી શકતા નથી. માટે ત્રીજી વસ્તુ કઈ? નિયતિ. ચોથું કયું બેન? પૂર્વકર્મનો ઉદય. ચોથું શું કહ્યું? પૂર્વકર્મનો ઉદય થયો. જો પૂર્વકર્મનો ઉદય ન હોત, મને જ્યારે છાતીમાં દુખે છે ત્યારે મારા અસાતા વેદનીયના કર્મના ઉદયને કારણે પણ એ થયું. એ ચોથું ફેક્ટર છે. આ 4 વસ્તુ તમારા કંટ્રોલમાં નથી. કારણ કે આ 4 વસ્તુ શેના કારણે થઈ? જેના ઉપર તમારા કંટ્રોલ નથી. અને ત્યારે જ એક જ વસ્તુ તમે કદાચ યાદ કહી શકો, ભાઈ કર્મ બાંધ્યા હતા એના કારણે. અને ત્યારે તીર્થંકર પરમાત્મા તો વાત કરે છે, પણ એને બહુ સરળ ભાષામાં શ્રીમદ રાજને કહે છે. શું કહે છે? બંધ સમયે ચેતજે ઉદયો સુસમતા. બંધ કરે ને, કર્મને બાંધે ને ત્યારે વિચાર કરજે, અને પછી ઉદયમાં આવે ત્યારે ઓ માય ગોડ, મારા કેમ આવ્યા, એવું નહીં વિચારતો. તો સરસ મજાની વાત કરી પૂર્વકર્મ. અને પછી છેલ્લે કહે છે પુરુષાર્થ. તારો એફર્ટ કેવી રીતે સમજાવાય? એક ઉદાહરણ આપીને સમજાવું કે હું અહીંયા ઊભો છું, સામે દેરાસર છે અને સામે એક બાર છે, લીકર બાર છે. હું અહીંયા ઊભો છું. હવે આમ જવું કે આમ જવું? ત્યાં શું આવશે? મારો પુરુષાર્થ. હું અહીંયા આવ્યો, હું એકલો જ હતો, હું ને પંકજભાઈ 2 જણા, બરાબર છે. મને થયું કે અરે આટલા મોટા સ્પીકરને બોલાવો છો તમે, અને યાર કોઈ માણસ આવ્યું જ નથી. ત્યારે મારે શું પુરુષાર્થ કરવાનો હતો? એ પંકજભાઈ શું છે યાર, કોઈ માણસ નથી, મને બોલાવ્યો છે, તમને ખબર છે એવો મોટો સ્પીકર છો, બધું. મેં શાંતિ રાખી, ક્ષમતા રાખી. ક્ષમતા રાખી એ મારો શું હતો? પુરુષાર્થ હતો. મિત્રો, જીવનની અંદર આ 5 સમવાયને જો એકવાર સમજતા શીખી જઈએ ને તો બધું જ ગૌણ થઈ જાય. અને એનાથી વધારે આગળ વસ્તુ વાત કરે છે તીર્થંકર પરમાત્મા. કેટલી સુંદર વાત કરે છે. એક ઉદાહરણ આપું. આ ઉદાહરણથી, વાર્તાઓથી તમને જલ્દી સમજાઈ જશે કે વાતને સમજવી. કોના છોકરાના લગ્ન થવાના છે નજીકમાં? કોઈના છોકરાના લગ્ન નથી. છોકરાને એટલે ગ્રાન્ડસન ના હોઈ શકે, માની લઈએ. પ્રફુલભાઈનું નામ લઉં. ગ્રાન્ડસનના, પ્રફુલભાઈના ગ્રાન્ડસનના લગ્ન થવાના છે. હવે પ્રફુલભાઈ અચાનક યાદ આવ્યું કે બોલા બોરીવલીવાળા ડૉક્ટરને તો બોલાવવા જોઈએ. એટલે પેલા તો જયશ્રીને પૂછે ગયો, ડૉક્ટર બિપિનભાઈનો નંબર આપને, કંઈક છે કે નહીં તારી પાસે? જયશ્રી કે આ છે ને. એટલે નંબર આપે. પણ હવે એના ગ્રાન્ડસનના લગ્ન પહેલાં કેટલી વસ્તુની જરૂર પડે. પહેલાં તો એને છોકરી શોધવી હોય છે. લગ્ન તો છોકરી હોય તો જ થાય ને. આ છોકરા જોડે થાય અમેરિકામાં, અહીંયા નથી થતા, તે સારું છે. ત્યાં આપણે કહ્યું
હી ઇઝ મેરિંગ વિથ હી, શી ઇઝ મેરિંગ વિથ શી. અને બહુ આશ્ચર્ય પણ ન હોય, બધા પ્રેમથી. હમણાં તો એક પ્રસંગ હતો, મને કે બીજું શેનો પ્રસંગ છે? મને કે છૂટાછેડાનો ઉત્સવ છે કે બંને આઝાદ અને પાછા પ્રેમથી ગયા. પછી ધીસ ઇઝ અવર લાસ્ટ ડે ઓફ અવર વન્ડરફુલ મેરીડ લાઈફ. તો બધું હવે ચાલુ કેમ નથી રાખતો? તો આગળ વાત કરું. પછી એમને કંકોત્રી લખો ને આપણે બધા, તો 5 બધાના ગોર મહારાજને બોલાવીએ, નાનું એવું ફંક્શન કરીએ, ઘરમાં આજુબાજુના લોકોને બોલાવીએ, બહુ નજીકના સગાવાલાઓને બોલાવીએ, અને 5 કંકોત્રી આપણે એક કુળદેવીને મોકલીએ, એક દેરાસરમાં મોકલીએ, એક વિવાહ પક્ષને મોકલીએ, વગેરે વગેરે. કોઈ વધારે માણસ હોય તો 10 લખે, 9 લખે, કોઈ એનાથી વધારે માણસ હોય તો 15 લખે, જે કંઈ એવી જેવો તમારો સમાજ વ્યવહાર તમારો. અને એ લખીને તમે મોકલાવો. પછી તમને ખબર પડે હજી તો ઘણી બધી કંકોત્રી છે, બધાને વેચવાની છે, એટલે તમે એની વ્યવસ્થા કરો. મને અચાનક ફોન આવે કે સાહેબ હવે હું તો થોડો બિઝી થઈ જઈશ, એટલે અમારો એક ઇવેન્ટ મેનેજર છે એ તમને ફોન કરશે, પ્લીઝ કોઓપરેટ. એટલે પછી એમના ઇવેન્ટ મેનેજરનો ફોન આવે કે સાહેબ તમારું એડ્રેસ આપશો? એટલે આપણે એમને એડ્રેસ આપીએ. પછી કે તમે ક્યારે આવશો? હવે દાખલા તરીકે હું તો એ મુંબઈમાં જ રહું છું, પણ કદાચ ક્યાંક બહુ બહાર રહેતો હોય તો મને પૂછે કે સાહેબ તમે ક્યારે આવવાના છો, તમારી ફ્લાઇટનો નંબર આપો, તમારી ટ્રેનનો નંબર આપો. એવું બધું પેલો ઇવેન્ટ મેનેજર મારી પાસેથી બધું ભેગું કરે. સ્વાભાવિક છે ને, કારણ કે એને મારી વ્યવસ્થા કરવાની છે. સાહેબ તમે કેટલા જણા છો, વગેરે વગેરે. એ બધા પ્રશ્નોના જવાબ હું આપું. થોડા દિવસ પછી પાછો ફોન આવે કે સાહેબ રિમેમ્બર, ફલાણી તારીખ છે, ફલાણો દિવસ છે, અમે તમારું સ્વાગત કરવા માટે ખૂબ જ આતુર છીએ, એવું આવે. હવે અહીંયાથી આગળ વાત વધે. પછી અચાનક જ પ્રફુલભાઈને એમ થાય ઘરે યાર ડૉક્ટર સાહેબને મારે પણ ફોન કરવો જોઈએ. એટલે પાછો એમનો 2 દિવસ પહેલાં ફોન આવે કે સાહેબ બધું વ્યવસ્થિત છે ને, મારા માણસે બધું તમારી વિગતો લઈ લીધી હશે, કંઈ તકલીફ તો નથી ને, કંઈ હોય તો મને તમે પર્સનલી ફોન કરી શકો છો, વગેરે વગેરે. એટલે એમાંથી વાત ચાલે. અને પછી લગ્નનો દિવસ આવી જાય. સરસ મજાનું ડેકોરેશન કરેલું હોય, બહુ વ્યવસ્થિત રીતે બધા માણસો હોય, આનંદથી બધા ભેગા થયા હોય, અને હું ત્યાં લગ્નમાં હાજર થાઉં તો પ્રફુલભાઈ મને આવકારે કે પ્રફુલભાઈ એમ કે કેમ આવ્યા? આવકારે? વાત સમજાય છે મારી કઈ? મિત્રો, જે કર્મો તમે પૂર્વમાં બાંધ્યા હોય એને ચોખા ચાંદલો કરીને બોલાવ્યા હોય, વારંવાર કીધું હોય કે તું આવજે, અને જ્યારે આવે ત્યારે આપણે શું કહીએ? તીર્થંકર પરમાત્માએ કેટલી સરસ વાત કરી છે કે ભાઈ જે કંઈ બની રહ્યું છે ને એના ઘણા કારણોમાં તારું સૌથી મુખ્ય કારણ કયું છે? તારા કર્મનો ઉદય છે. જે વ્યક્તિ એમ માને કે જે કંઈ બની રહ્યું છે તે મારા કર્મના, પૂર્વ કર્મના ઉદયથી બની રહ્યું છે, અને ત્યારે મારે સમતા ભાવ રાખવાનો છે, આને કહેવાય છે ધર્મ ધ્યાન. અને જો તમે સમતા ભાવ ન રાખો અને તમે એ વખતે આકળ વિકળ થઈ જાઓ તો એને કહેવાય છે આર્ત ધ્યાન. અને એ વખતે વાયોલન્ટ થઈ જાય કે એ ભાઈ શું બોલાવ્યો મને, એને કહેવાય રૌદ્ર ધ્યાન. તીર્થંકર પરમાત્માએ નાની નાની વાત રાઈટ હિયર રાઈટ નાઉ, આનંદે બહુ સરસ ફિલ્મ બનાવી છે, અદ્ભુત ફિલ્મ છે, જરા અત્યારે તો યુટ્યુબ ઉપર પણ અવેલેબલ છે. રાઈટ નાઉ રાઈટ હિયર, હાઉ ધ હેપીનેસ બિગેટ્સ હેપીનેસ એન્ડ હાઉ ધ અનહેપીનેસ બિગેટ્સ વિથ ધ અનહેપીનેસ. બહુ સરસ ફિલ્મ છે. એની પ્રથમ ફિલ્મ હતી. એ ફિલ્મ બનાવવા માટે મારે જે કંઈ કરવું પડે તે મેં કરેલું, અને બહુ મને આનંદ છે. રાઈટ નાઉ રાઈટ હિયર તમે જરા જોજો. તો વાત કરી રહ્યો તો કે કોન્શિયસનેસ છે, કાર્મિક પાર્ટિકલ્સ છે, અને એ પાર્ટિકલનું જે બી રિઝલ્ટન્ટ છે એ આજે મને અહીંયા દેખાઈ રહ્યું છે. મને મનુષ્ય ગતિ મળેલી છે, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ મેદ માનવ ન મળ્યો તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ચડ્યો. સમજો તમને શું મળ્યું છે, આપણને શું મળ્યું છે અત્યારે. કહેવાય છે, જો હવે સમજવાનો પ્રયત્ન કરજો, વી આર રેર. રેર કેમ? આ વિશ્વની અંદર કેટલા જીવ છે? યોની છે. જીવ કેટલા? અસંખ્યાત, અનંતા જીવ. સંખ્યાત નથી ભાઈ, અનંતા જીવ. અનંત જીવો છે આ વિશ્વની અંદર. એમાં આપણે કેટલા છીએ? સંખ્યાત, ગણી શકાય એટલા છીએ. એટલે ગણતરીમાં તમને એક એક્ઝામ્પલ આપું.
જેટલી માનવની સંખ્યા છે, આપણા માણસોની જેટલી સંખ્યા છે એના કરતાં 1 મિલિયન ટાઈમ્સ એટલે 10 લાખ ગણા બેક્ટેરિયા દહીંની એક વાટકીમાં હોય. આ એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કરું છું. એટલે સંખ્યાની દ્રષ્ટિએ આપણે કંઈ બહુ મોટા નથી. અહીં ગીર્દી લાગે આપણને, ઘાટકો પર બહુ કન્જેસ્ટેડ થઈ ગયું છે, એ કેવી રીતે જવું, બધા પ્રશ્નો આપણી સામે છે. પણ ઓવરઓલ જોવા જાવ ને તો આપણી સંખ્યા કેટલી છે? રેર. આખા વિશ્વને વિચાર કરો. આપણી પૃથ્વી છે એક સોલર સિસ્ટમમાં આવેલી છે. આપણો સૂર્ય છે ને એ આપણી આકાશ ગંગાની અંદર એક નાનો તારો છે. અને એવી બિલિયન્સ એન્ડ બિલિયન્સ આકાશ ગંગા એક ગ્રેવિટેશનલ ફેક્ટરની આજુબાજુમાં ફરી રહી છે. અને એ ગ્રેવિટેશનલ ફેક્ટર બી પાછું બ્રહ્માંડ કેટલું વિશાળ છે જેની કલ્પના ન કરી શકો. ઇટ ઇઝ બિયોન્ડ અવર ઇમેજિનેશન. આ આખું વિશ્વ છે, અનંત છે. વિશ્વ પણ કેવું છે? અનંત છે. એ વિશ્વની અંદર એક નાની એવી, જેનું ટપકું પણ ન કહી શકાય એવી એક નાની એવી પૃથ્વી છે. અને એમાં આપણે આજે વસી રહ્યા છીએ. તો રેર છીએ કે નહીં? વિશ્વમાં બીજે ક્યાંય માણસ હજી સુધી શોધી શકાયો નથી. ત્રીજી વાત, અનંતકાળ છે. એ અનંતકાળની અંદર એક એવો સમય છે કે જ્યારે પૃથ્વીનો જન્મ થાય છે. પૃથ્વીનો જન્મ છે અને પૃથ્વીનું મૃત્યુ પણ છે. 5.5 બિલિયન યર્સ બેક ધ અર્થ વોઝ બોર્ન. કેટલા વર્ષો પહેલા? 5.5 બિલિયન યર્સ પહેલા આ અર્થનો, બેટા 5 મિનિટ પછી પ્લીઝ. અમારું લેક્ચર ચાલે ત્યારે કોઈને પાણી આપવામાં આવતું નથી. સોરી. 5.5 બિલિયન યર્સ પહેલા પૃથ્વીનો જન્મ થયો અને હવે 4.5 બિલિયન યર્સ એ જીવવાની છે. કારણ કે એવરેજ લાઈફ ઓફ ધીસ પ્લેનેટ ઇઝ ગોઈંગ ટુ બી 10 બિલિયન યર્સ. એ 10 બિલિયન યર્સની અંદર લાખ વર્ષ, થોડા લાખ વર્ષ એવા છે કે જ્યારે પંચેન્દ્રિયનો જન્મ છે. એની પહેલા પંચેન્દ્રિય નથી, એની પછી પંચેન્દ્રિય થવાની નથી. એટલે સમયની દ્રષ્ટિએ જોવા અનંત કાળની અંદર એક એવો નાનો સૂક્ષ્મ કાળ છે કે જ્યાં આપણો જન્મ થયો છે. સ્પેસની દ્રષ્ટિએ જોવા જાવ તો એકદમ સૂક્ષ્મ છીએ. સમયની દ્રષ્ટિએ જોવા જાવ તો એકદમ સૂક્ષ્મ સમયમાં આપણો જન્મ છે. નંબરની દ્રષ્ટિએ જોવા જાવ તો આપણે નહીવત છીએ અને એનાથી આગળ. છતાં પણ આપણે બધા યુનિક છીએ. તમારો ને મારો થમ ઇમ્પ્રેશન ક્યારેય સરખો નહીં હોય. તમારી રટાઈના અને મારી રટાઈના ક્યારેય સરખી નહીં હોય. ત્રીજી યાત્રાની અંદર જાઓ તો આઈડેન્ટિફાય કરે કે આ ડૉક્ટર બિપિન જોશી છે કે નહીં, તો જ તમને એન્ટ્રી મળે. એવરી વન ઓફ અસ ઇઝ યુનિક. આપણે બધા જ એવા છીએ કે જેની કોઈ ડુપ્લિકેશન નથી, એની કોઈ બીજી આવૃત્તિ નથી. આપણે એક જ આવૃત્તિ છીએ. અને સાથે સાથે ભગવાને આપણને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનોવર્ગણા આપ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવ્યું કે ને? આને બનાવ્યું છે ને. વિશ્વના કોઈ પણ ક્રિએશનમાં આટલી વસ્તુ આપી નથી. આપણને 5 ઇન્દ્રિયો આપેલી છે. 5 ઇન્દ્રિયો સમતોલ છે. કીડીને એક ઇન્દ્રિય આપી કે ત્યાં બેઠેલી ખાંડને સૂંઘી શકે છે, પણ બીજી ઇન્દ્રિયો એની નકામી છે. આપણને 5 ઇન્દ્રિયો આપી અને એ સમતોલ એટલે કે એકબીજાને સમન્વયમાં રાખી શકે એવી 5 ઇન્દ્રિયો આપી. મનોવર્ગણા આપ્યા. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાષા. આપણે એકબીજા જોડે વાતો કરી શકીએ એવી અદ્ભુત ભાષા શક્તિ આપણને આપી. પછી એ જાપાનીઝ હોઈ શકે, રશિયન હોઈ શકે. એટલું જ નહીં, એ ખાલી સાઇન લેંગ્વેજ હોઈ શકે. હું ઘરમાં એન્ટર થાઉં ને તો મારે કંઈ બોલવું પડતું નથી. જયશ્રી બરાબર કે નહીં? કાકા આવ્યા, સાઇન લેંગ્વેજ. કાકા આવ્યા એટલે બધા જરા શાંત થઈ જાય. તો આ છે સાઇન લેંગ્વેજ. તો આપણામાં જે લેંગ્વેજ છે એ લેંગ્વેજ ક્યાંય બીજા ક્રિએશનમાં તમને જોવા મળતી નથી. આગળ જઈએ. શરીર આપ્યું આપણને, અદ્ભુત શરીર. હું અહીંયાથી પંકજભાઈને જોઈ રહ્યો છું. પંકજભાઈએ કયા કપડાં પહેર્યા છે, કેવી રીતે બેઠા છે, એમના વાળ કેવા છે, કેટલા ધોળા છે, એમની મૂછ કેવી છે, બધી આકૃતિ મારા મગજમાં આવી. ક્યાંથી આવી? એમના ઉપર પડેલો પ્રકાશ મારા આંખના કીકી ઉપર આવે છે. મારી કીકી સંકોચાય છે કે પહોળી થાય છે, ડિપેન્ડિંગ ઓન ધ લાઇટ. એમાંથી એ પ્રકાશ જાય છે. એ પ્રકાશ મારી રટાઈના ઉપર પડે છે. એ રટાઈનાની અંદર રોડ્સ અને કોન્સ નામના 2 પિગમેન્ટ એ સ્ટિમ્યુલેટ થાય છે. એ સ્ટિમ્યુલેટ થયા પછી
40 પ્રકારના ન્યુરો ટ્રાન્સમીટર ઉત્પન્ન થાય છે. 40 પ્રકારના ન્યુરો ટ્રાન્સમીટર ઓપ્ટિક નર્વને સ્ટિમ્યુલેટ કરે છે. એ ઓપ્ટિક નર્વ મેસેજ લઈ જાય છે બ્રેનની અંદર. બ્રેનની અંદર વેરિયસ સાયનેપ્સિસ ભેગા થાય છે. આ વ્યક્તિ એ છે કે જે તે 5 વર્ષ પહેલાં જોયેલી, ત્યારે એને આ કપડાં પહેરેલા, અત્યારે આ છે, વગેરે વગેરે. આખો જે ડેટા છે ને પંકજભાઈનો, એ પંકજભાઈનો ડેટા ત્યાંથી રિટ્રાઈવ થાય છે. અને હું કહું છું, અરે પંકજભાઈ, તમે તો બહુ મોટા લાગો છો, વજન વધી ગયું છે. આ ક્યાંથી થયું અને કેટલી વારમાં થયું? ફ્રેક્શન ઓફ સેકન્ડમાં. આવું અદ્ભુત આપણને શરીર આપેલું છે. મિત્રો, જ્યારે આપણા ઉપર આટલી બધી કૃપા છે, કોની કૃપા છે નથી કહેતો, આપણી પોતાની જ કૃપા છે એમ પણ માની લઈએ. આપણા પૂર્વકર્મોનો આટલો સુંદર ઉદય છે, અને છતાં અહીંયા બેઠેલા બધાને હું પૂછવા માંગુ છું કે તમારામાંથી સુખી કેટલા છે? હાથ ઊંચા કરો. 1 2 3. આ બધા કાં તો બહુ જ નિર્દોષ માણસો છે, અને કાં તો બાજુમાં બેસાલા ને જોઈને ખોટું બોલી રહ્યા છે. તો મિત્રો, આટલું સુંદર મળ્યું આપણને, ત્યારે તીર્થંકર પરમાત્મા એક તમને પ્રશ્ન પૂછે છે કે આટલો સરસ મનુષ્ય દેહ મળેલો છે, આમાં તને આટલી બધી શક્તિ મળે છે, એટલું જ નહીં પણ આ તો સુખી નથી તું, એટલી તો વાત ભૂલી જા, પણ પરમ સુખને પ્રાપ્ત કરવાની તારામાં તાકાત છે. અને એ પરમ સુખને કેવી રીતે પ્રાપ્ત કરવું, એ જે જ્ઞાન આપણને આપ્યું એને આપણે જીનવાણી કહીએ છીએ. તાળી લગાડો એકવાર આપણી વાણીમાં. કેટલી સિમ્પલ વાત કરેલી છે, અને એમાં તો આપણને એટલા બધા ગોથામાં નાખી દીધા, એટલા બધા આડા અવળા. અરે ભાઈ, સિમ્પલ વાત કરો ને અમને, કે અમને સરસ મજાનો આવો અમૂલ્ય એવો માનવ દેહ મળેલો છે કે જેની અંદર પરમ સુખને પ્રાપ્ત કરવાની તાકાત છે. એ કેવી રીતે પ્રાપ્ત કરવું એ અમને સમજાવો. બસ સિમ્પલ વાત છે. આના માટે અમારે કંઈ આડું અવળું ભણવાની ને લાંબુ ચિત્રો કરવાની કંઈ જરૂર નથી. થોથાઓ અને થોડાઓ વાંચવાની પણ કાંઈ જરૂર નથી. પછી એમાંથી જ પ્રશ્ન કાઢે, આમ કેમ લખ્યું હતું, પછી એનો જવાબ આપે, પાછું કે આમ કેમ લખ્યું હતું. એટલે પેલા પંડિત જેવી વાતમાં આપણે ગૂંચવાઈ ગયા છે. અને જે વાત પકડવાની છે, મારે પરમ સુખને કેવી રીતે પ્રાપ્ત કરવું, અને પરમ સુખને પ્રાપ્ત કરવા માટે તીર્થંકર પરમાત્માએ પહેલા વ્યવહારની વાત કરી કે પહેલા વ્યવહારને સમજ અને પછી મોક્ષને સમજ. અને વ્યવહારની વાતની અંદર આજે મારે જે વાત કરવી છે એ સરળ છે. તીર્થંકર પરમાત્માએ કહ્યું કે પહેલા તો તારે આહાર શુદ્ધિ કરવી પડશે. મન તેવું અન્ન તેવું મન. અમારે એક નાનપણમાં એક કવિતા હતી કે પહેલા બહેનો ચૂરમું ખાતી હતી અને સુરમા ઉત્પન્ન થતા હતા. બહેનો શું ખાતી હતી? ચૂરમું. અને ઉત્પન્ન કોણ થાય? સુરમા. આજે બહેનો બર્ગર ખાય અને ઉત્પન્ન શું થાય? જોકર. તો કે તેવું જેવું અન્ન તેવું મન, અન્ન તેવો ઓડકાર, ઘણા બધા શબ્દો આપણે છે. ભગવાને પહેલી વાત કરી કે આહાર શુદ્ધિ. અને આજના લગભગ બીમારીની અંદર જો કોઈ મોટામાં મોટું કારણ હોય તો આપણો આહાર છે. મને એકવાર અમેરિકાની અંદર એક ભાઈએ પૂછ્યું કે જૈન આહાર કેવો હોવો જોઈએ. એટલે મને અચાનક જ વિચાર આવ્યો. મેં કીધું જે ને કાઢી નાખો. મને કે જે એટલે શું? મેં કીધું જંક ફૂડને કાઢી નાખો. એ એટલે અહિંસક ફૂડ, જેની અંદર ક્યાંય વાયોલન્સ ન થયું હોય એને અહિંસક ફૂડ. જે એ આઈ કોઈ પણ પ્રકારના ઇન્ટોક્સિકન્ટ, કારણ કે ત્યાં દારૂની વાત કરવી જ પડે અમેરિકામાં છે એટલે કોઈ પણ પ્રકારના ઇન્ટોક્સિકન્ટ નહીં હોવા જોઈએ. અને છેલ્લે એન તો કે નાઇટમાં નહીં ખાવાનું. JAIN. ગમ્યું? તો કે આ પ્રકારનું ફૂડ. હવે આ ફૂડને સમજાવવા માટે તીર્થંકર પરમાત્માએ બહુ સરસ વાત કરી કે આહાર કેવો હોવો જોઈએ. 9 તત્વની અંદર એક ચેપ્ટર છે જેનું નામ છે નિર્જરા. કર્મની નિર્જરા કેવી રીતે થાય, અને એ કર્મની નિર્જરા કરવા માટે 12 પ્રકારના તપનું વર્ણન કરવામાં આવ્યું. 6 બાહ્યંતર અને 6 અભ્યંતર. 6 બાહ્યંતર તપમાં પહેલી જ વાત કરવામાં આવી અનશન, ગુણોદરી, વૃત્તિ સંક્ષેપ અને રસ પરિત્યાગ. ખાવાનું કેટલું? તો કે મર્યાદામાં ખાવાનું. તમે 10 કલાક પણ એમ વિચાર કરો ને કે મારે 10 કલાક નથી ખાવું તો 10 કલાકનો ઉપવાસ કહેવાય. ઉપવાસનો 24 કલાક નથી. તમે ઉપવાસ 2 કલાકનો બી કરી શકો છો, 6 કલાકનો બી કરી શકો છો, 2 દિવસનો બી કરી શકો છો, અને લાઈફ ટાઈમ જીવ પર્યંત પણ સલ્લેખ ના લઈ શકો છો. તો ઉપવાસ એટલે કે એટલા સમય માટે
હું ખાઈશ નહીં અને પ્રભુની સમીપ પ્રભુની સમક્ષ. હવે પ્રભુની સમક્ષમાં શું છે? પ્રભુના ગુણની સમક્ષ રહેવાનું છે. આપણે કોઈ જૈન ધર્મમાં પ્રભુની સમક્ષ ન હોઈએ. એને જે ગુણ છે ને એ ગુણની સમક્ષ જવાનો પ્રયત્ન કરે છે. એને કહેવાય ઉપવાસ. અને સાદા અર્થમાં કહીએ ભૂખ્યા રહેવું એટલે અનશન. અનશન કરવાથી તમારામાંથી જો કોઈને પ્રેક્ટિસ કરવી હોય, કદાચ અમુક લોકોને તો ન પૂછે મારી ઉંમર શું માનો છો તમે? બધા લગભગ સાચા છે. હું 76 યર્સનો છું અને હજી પણ સ્માર્ટ છું. તો આ કેવી રીતે થયું કે ભાઈ આહારની અંદર ભલે વજન આટલું હોય, ડેલી 45 મિનિટ્સ ઇઝ માય સ્ટડી, ડેલી આઈ ગો ટુ જીમ. દરરોજ મારા શરીરને શક્તિ માટે જે પણ જરૂર છે તે બધું ખોરાક ઉપર એક બહુ સારો એવો કંટ્રોલ રાખવો પડે. અઠવાડિયામાં એકાદ ઉપવાસ કરો, એકાદ. શક્ય હોય તો આંબીલથી શરૂ કરો, એનાથી ન શક્ય હોય તો 2 આસનાથી શરૂ કરો. એક દિવસનો ઉપવાસ તમને કેટલું ફળ આપશે ને એ તમે જ્યારે જોશો ત્યારે. હું શિકાગોની અંદર એક લેક્ચર રહ્યો હતો અને 2 વ્યક્તિઓ હતા, હસબન્ડ અને વાઈફ જૈન અને હસબન્ડ એનો ઇટાલિયન. ત્યાં તો એવું બધું ચાલે. તો આઈ વોઝ ટોકિંગ અબાઉટ ચોવિયાર, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. અને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વખતે હું ચોવિયાર વિશે બોલી રહ્યો હતો, અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. તો મેં એને કહ્યું કે ચોવિયારના ફાયદા કેટલા બધા છે. એટલે એ માણસ ઊભો થઈને કીધું કે આઈ ડોન્ટ બિલીવ ઇન ટુ ધીસ. અને બહુ મારી જોડે આર્ગ્યુમેન્ટ કરી. સ્વાભાવિક છે એને આર્ગ્યુમેન્ટ કરવી જોઈએ, મને પણ એનાથી ઘણું જ્ઞાન મળ્યું કે એનો શું વિચાર છે. પછી મેં એનું નામ હતું જ્હોન. મેં કીધું જ્હોન લેટ્સ ડુ વન થિંગ. તો કે મને વોટ? મેં કીધું યુ ઓબ્ઝર્વ ચોવિયાર ફોર 8 days અને નેક્સ્ટ સન્ડે વી આર ગોઈંગ ટુ મીટ અગેન. કારણ કે મારું દર રવિવારે ત્યાં લેક્ચર હતું, 4 લેક્ચર હતા. મને કહે ઓકે આઈ ડુ ઇટ. આમ જરા એગ્રેસિવ થઈ. 8 દિવસ પછી જ્યારે આવ્યો અને તમે માનશો ને એ મારા પગમાં પડ્યો. વોટ હેપન જ્હોન? મને કહે ડૉક્ટર I never felt so light and so comfortable in my life. I started doing Choviar since last 8 days and it has changed my total metabolism. જેને કહીએ ને કે 2 જ્ઞાન હોય, એક એક્સપેરિમેન્ટલ નોલેજ હોય કે તમે લેબોરેટરીમાં એને પુરવાર કરી શકો છો, અને બીજું જ્ઞાન છે એક્સપિરિયન્સ નોલેજ, જે અનુભવનું જ્ઞાન છે. તીર્થંકર પરમાત્માએ આપણને અનુભવનું જ્ઞાન આપ્યું છે. 12.5 વર્ષ તીર્થંકરે કોઈ તપ નહોતું કર્યું. 12.5 વર્ષ તીર્થંકર પરમાત્માએ ચિંતન કરેલું કે આપણા દુઃખના કારણ શું છે. એને હસતા હસતા કહું છું કે એમને લખ્યા હશે. લખ્યા પછી એમને જોયું હશે બાય થિયરી ઓફ ડિડક્શન કે આ હોઈ શકે, આ ન હોઈ શકે, આ ન હોઈ શકે, ન હોઈ શકે. અને છેવટે એમને એક કારણ શોધ્યું કે તારા દુઃખનું કારણ ફક્ત એક જ છે, તારો રાગ, અને તું વિતરાગ થઈ જા. માટે જૈન ધર્મને કેવો ધર્મ કહેવામાં આવે છે? વિતરાગ ધર્મ. જો આ જ વાત કૃષ્ણએ ગીતામાં આસક્તિની વાત કરી. અર્જુનને કહ્યું કે શું ગભરાય છે? આ આસક્તિ છોડી દે. આ મારો ભાઈ છે ને અમારા કાકા છે, અમારા મામા છે, એને હું કેવી રીતે મારી શકું? તારે તો અધર્મની સામે યુદ્ધ લડવાનું છે, વ્યક્તિની સામે ક્યાં યુદ્ધ લડવાનું છે? તારી આસક્તિને છોડી દે. આનંદને બધું ભગવાન કહે છે કે છોડી દે. શેને છોડી દે? તારી તૃષ્ણાને છોડી દે. મિત્રો, બુદ્ધ હોય તો તૃષ્ણાની વાત કરે, મહાવીર હોય તો રાગની વાત કરે, કૃષ્ણ હોય તો આસક્તિની વાત કરે. ત્રણેયનો અર્થ એક જ છે. આપણે બધા સનાતન સંસ્કૃતિઓના ફોલોઅર્સ છીએ, માટે ક્યારેય એવો વિચાર નહીં કરતા કે જૈનો મોટા, હિન્દુઓ નાના, બુદ્ધ આવા વગેરે વગેરે. આઈ એમ વેરી વેરી ક્લિયર અબાઉટ ઇટ કે જૈનનો સંસ્કાર એક આપણી સનાતન સંસ્કૃતિના જ સંસ્કાર છે. આપણે એનાથી કંઈ જુદા છીએ નહીં. કદાચ તમારામાંથી કોઈને ડિસ્પ્યુટ કરવું હોય તો મારી જોડે 1 કલાક 2 કલાક બેસી શકો છો. હું તમને સમજાવીશ કે જે સનાતન સંસ્કૃતિ છે આપણે એના જ વારસદારો છીએ. અનફોર્ચ્યુનેટલી આપણને સૌ ધર્મની અંદર નાનપણથી એવું ભણાવવામાં આવે કે આપણો ધર્મ મહાન છે. સ્વાભાવિક છે, હોવું જોઈએ, પણ એને એ શબ્દમાં નહીં લેવાનો કે બીજા આપણાથી નબળા છે અથવા તો બીજા આપણાથી ઓછા છે. આવું એક બહુ પ્રીતિને ખબર હશે, બધે કોટ કરવામાં આવે હર્બન જેકોબી, બહુ મોટો જર્મનનો ફિલોસોફર. 101 વર્ષ પહેલાં એ ફિલોસોફર થઈ ગયો. ઓબ્વિયસલી એને આપણા અનેક ગ્રંથોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું, આપણી વાતને દુનિયા સુધી પહોંચાડી, ગમ્યું મને. પણ એને એક જગ્યાએ લખ્યું કે જૈનિઝમ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ રિલિજિયન ફ્રોમ વેદિક રિલિજિયન. એટલે કે જૈન ધર્મ એ ભારતીય સંસ્કૃતિનો સ્વતંત્ર ધર્મ છે. ત્યારે મારે ઘણીવાર મારા મિત્રોને કહેવું પડે, હું હર્બન જેકોબી 100 વર્ષ પહેલાં જર્મનમાં જન્મેલો માણસ આપણી સંસ્કૃતિના મૂળિયાને જાણે જ નહીં
અને એ વાત કે એને તમે પકડી શાને માટે રાખો છો? કદાચ તમને એમ લાગશે કે હું એ જૈન ધર્મ ને હિન્દુ ધર્મની કોઈ કમ્પેરિઝન કરવા નથી આવ્યો, ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છું કે દરેક ધર્મની અંદર બહુ સારી વાત છે. તો પહેલા વાત આપણને ખરી કરી આહાર શુદ્ધિની. હવે આના વિશે બહુ ડિટેલમાં તો નહીં જઈ શકું, મને અહીંયા ઓલરેડી નીચેથી કહેવામાં આવ્યું કે સમય મર્યાદા પતી ગઈ છે. કેટલો ટાઈમ ચાલુ રાખું? 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ? અહીંયા ડ્રાઈવર અહીંયા છે. 15 મિનિટ કહી છે મને, એટલે હું સંક્ષિપ્તમાં પતાવીશ. જો આ છે ને, આજે હું તમને ખાલી તમારા અંદર એક ઇગ્નાઇટ કરવા આવ્યો છું, એક જ્યોત પ્રગટ કરવા માટે આવ્યો છું, એક સ્પાર્ક માટે આવ્યો છું. પછી તો તમારે જ વાંચવું પડે, મારું કંઈ ચાલે નહીં. આ ક્યાં ક્યાં હું તમને સલાહ આપી શકું, એક નાની એવી વાર્તાથી કરું. એક કીડીબેન હતા, મરી ગયા. કીડીબેન શું થયા? મરી ગયા. જંગલમાં રહેતા હતા. હવે કીડીબેન મરી ગયા ને એટલે એને પેલા પરમાત્માએ કીધું કે બેન તું સ્વર્ગમાં આવી રહી છે. ખુશ થઈ ગઈ. પેલા એનો જે પરમાત્માનો જે માણસ હશે કીડીને કીધું, કીડીબેન હવે તમારે આવવાનું છે મારી જોડે, સ્વર્ગમાં આવવાનું છે. કીડી તો આનંદમાં આવી ગઈ કે સરસ મજાનું. તો કીડીબેન ચાલતા હતા જંગલમાં સ્વર્ગમાં જવા માટે. ત્યાં રસ્તામાં છે ને એક હાથી મળ્યો. એ કે કીડીબેન ક્યાં જાઓ છો? તો કે સ્વર્ગમાં જાઉં છું. તો કે મને લઈ જાઓ ને. તો હાથી એના ઉપર કે બેસી જા મારા ખભા ઉપર. એટલે કીડીના ખભા ઉપર હાથી બેસી. આગળ ગયું તો શિયાળ આવ્યું કે બેન આ કીડીબેન આવડા હાથીને લઈને ખભા ઉપર લઈને ક્યાં જાઓ છો? તો કે આ મારી વાંહે થયો છે. આપણે ગુજરાતમાં કહીએ ને, આપણે કાઠિયાવાડમાં વાંહે થયો છે. તો કે મને લઈ જાઓ ને. તો કે શિયાળ કે તું બેસી જા. તો કાગડો મળ્યો. એ કે ક્યાં જાઓ છો? તો કે તો કે મને લઈ જાઓ. એમ કરતા કરતા જંગલના હજારો પશુ પક્ષીઓ કીડીના ખભા ઉપર બેસીને ક્યાં પહોંચ્યા? સ્વર્ગના દરવાજા ઉપર પહોંચ્યા. ત્યાં પેલો ચિત્રગુપ્ત આવ્યો કે અત્યારે તો એક જ જીવ છે અહીંયા, આટલા બધા કેમ આવી ગયા? અને આ તો પાછા પશુ પક્ષીઓ છે, કે ભૂલથી તો ન આવે. એટલે ગયો અંદર બ્રહ્મા પાસે કે બ્રહ્મા કંઈક ભૂલ થઈ લાગે છે આપણા ચોપડામાં. બ્રહ્મા કે આપણામાં ભૂલ ન થાય, કે આપણું બધું બરાબર જ હોય. તો કે પણ જુઓ તો ખરા. એટલે બ્રહ્માએ બારી ખોલીને જોયું, માય ગોડ, આટલા બધા પશુ પક્ષીઓ, જંગલનું આખું અહીંયા જંગલ આવી ગયું છે. બ્રહ્મા 1 મિનિટ વિચાર કરે છે અને પછી કહે છે ચિત્રગુપ્તને કે તું બહાર જઈને એમ કે જે પોતાના પગ ઉપર આવ્યું ને એને જ એન્ટ્રી છે, બાકીના પાછા જાઓ. એટલે સમજાય છે ને? કરવાનું તમારે છે, મારે કાંઈ નથી કરવાનું. હા, હું તો ભાષણ આપીને ચલો ગયો. તમારા મનમાં એક સ્પાર્ક આવે તો ક્યારેક જૈન ધર્મ વાંચવાની શરૂઆત કરજો. આહાર શુદ્ધિની વાત કરી, ત્યારબાદ ભગવાને કહ્યું કે હવે આહાર શુદ્ધિ પતી ગઈ, મનશુદ્ધિની વાત કરી. મનશુદ્ધિ કેવી રીતે થાય? તીર્થંકર પરમાત્માએ બહુ સરસ વાત કરી. તારા જે પણ દુઃખના, મનના દુઃખના કારણો છે એમાં 4 કશાયનું વર્ણન કર્યું: ક્રોધ, માન, માયા અને લોભ. હું કહું છું મિત્રો, જૈન ધર્મ આવડે કે ન આવડે, તમારા બેડરૂમની અંદર, તમારા દીવાનખાનાની અંદર અને તમારા કિચનની અંદર એક શબ્દ લખી રાખો કે મારા ખરા દુશ્મનો કોણ છે? ક્રોધ, માન, માયા અને લોભ. તમારા જીવનનું પરિવર્તન થઈ જશે, ખાતરી આપું છું. તમે તીર્થંકર પરમાત્માનો ફોટો રાખો કે ન રાખો, તમારા ગુરુદેવનો ફોટો રાખો કે ન રાખો, આ 4 વસ્તુ લખીને રાખો જ્યાં તમારે લખવી હોય ત્યારે. અને ત્યારે વાંચતા જ્યારે નીકળો ત્યારે જુઓ કે મારા દુઃખનું કારણ રોહિત નથી, મારા દુઃખનું કારણ પંકજભાઈ નથી, અનિલભાઈ નથી, મારા દુઃખનું કારણ જીતુભાઈ નથી. મારા દુઃખનું એક કારણ, અરે મને ખુરશી ઉપર ન બેસાડ્યો, મને માળા ન પહેરાવી, મારા વિશે કોઈ ન બોલ્યું, મને તો કોઈ પૂછતું નથી. અરે ભાઈ, ઘરમાં તારી બૈરીએ નથી પૂછતું. ક્રોધ, માન, માયા, લોભને તમે દૂર થાવ તો તમારું મન એકદમ શાંત રહે. આને કહ્યું છે મન શુદ્ધિ. કશાય ઉપર 6 લેક્ચર લઉં છું. 4 કશાય ઉપર કેટલા લેક્ચર લેવાના છે? 6. મારે છે ને પેલું સાગરને ગાગરમાં સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ બહુ મહેનત પડે છે. મન શુદ્ધિ થઈ. ત્યારબાદ કહ્યું કે આત્મશુદ્ધિ. બીજો શબ્દ આપો તો કે આત્મશુદ્ધિ શું? તો કે જે કર્મો વિચળાયેલા છે ને એને ફેંકી દે. અને એટલા જ માટે ભગવાને આત્માના 3 ગુણ કહ્યા: અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે અને અનંત વીર્ય છે. કે જે 3 ગુણને કારણે જે ચોથું ઘૂસી ગયું છે મોહની, એને કાઢવાનો પ્રયત્ન કરે. અદ્ભુત વાત કરી. આત્માના 4 ગુણ, ચતુષ્ગુણની અંદર શું કહ્યું? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય. તેમાં 3 મુખ્ય છે. જ્ઞાન છે
જોવાપણું છે, જે મારો ઉપયોગ છે, મારામાં વીર્ય છે. વીર્ય શેના કામ લાગે છે? આ મારો મોહ છે ને એને મારે કાઢવાનો છે. તો કે જે વ્યક્તિ મોહ કાઢે એને મોક્ષ મળે. મોહ કાઢે એને મોક્ષ મળે. સરળ વાત છે. ગુણસ્થાનની અંદર તમે જેમ જેમ ઉપર જતા જાઓ ત્યારે તમારા મોહનીય કર્મને કશાય ઓછા થતા જાય. અને એ પ્રકારે તમારા ગુણસ્થાનનું વર્ણન તીર્થંકર પરમાત્માએ 14 ગુણસ્થાનનું આપણને વર્ણન આપ્યું. આ થઈ આત્મશુદ્ધિ. ત્યારબાદ એક અદ્ભુત વાત કરી છે જે આજના વિદ્યાર્થીઓને બહુ ગમે છે, અને એ છે પર્યાવરણ શુદ્ધિ. આ વિશ્વની અંદર એકમાત્ર ધર્મ છે કે જે વાયુને પણ જીવ કહે છે, પૃથ્વીને પણ જીવ કહે છે, વનસ્પતિને પણ જીવ કહે છે, પાણીને પણ જીવ કહે છે, અને અગ્નિને પણ જીવ કહે છે. આ 5 તત્વો આપણા અસ્તિત્વ માટે જરૂરી છે. વિચાર કરો, એક દિવસ જો વિશ્વની અંદર પાણી ન હોય તો શું થાય? એક દિવસ જો વિશ્વની અંદર વનસ્પતિ ન હોય તો શું થાય? એક દિવસની અંદર વિશ્વની અંદર ગરમી હોય તો ગરમી ન હોય તો શું થાય? એક દિવસ જો આ વિશ્વની અંદર હવા ન હોય તો શું થાય? એક દિવસની વાત તો જવા દો મિત્રો, 3 મિનિટ જો હવા ન મળે તમે તો રામ બોલો ભાઈ રામ, નમો ઓરિયંતાણ. આ 5 તત્વોની ભગવાને વાત કરી આપણને. તો કહે છે કે આ 5 તત્વોનું રક્ષણ કર. તો કે શેના માટે રક્ષણ કરવું? અરે ભાઈ, એના માટે નહીં. મને આ જીવદયા શબ્દ ગમતો જ નથી. અરે જીવની દયા શેની હોય? તું એની દયા એટલા માટે કરે છે કે તારા અસ્તિત્વનો ખતરો છે. નોન વાયોલન્સ ઇન જૈનિઝમ ઇઝ નોટ ફોર અધર્સ, ઇટ ઇઝ ફોર યોર ઓન સેલ્ફ. અહિંસા તત્વ મારા માટે છે. સાહેબ અમે પાંજરાપોળ બનાવી, અમે સારું, હું ના નથી પાડતો, પણ યાદ રાખો કે આ વનસ્પતિને બચાવવાની છે ને, દર 2 દિવસ પછી ભગવાને કહ્યું કે વનસ્પતિનો બચાવ કરજે, તિથિ પાળવાનું કહ્યું. પણ આપણે જો તિથિમાં એક જ વસ્તુ, શાક નહીં ખાવાનું, બાકી બધું છું. અરે ભાઈ, 3જા દિવસે સંયમ પાળવાની વાત છે. બધામાં સંયમ હોવો જોઈએ. ખાવામાં સંયમ, તમારા બ્રહ્મચર્યનું પાલન કરવું પડે, તમારા આનંદ વિનોદના સાધનોમાં, તમારા ધંધામાં, બધામાં સંયમ કરવાનો હોય. આપણે તો, મને ખબર છે, હું જ્યારે KEM હોસ્પિટલમાં ભણતો તો મારો ડબ્બો આવે એટલે એમાં ચણા કે મગ કે એવું નહીં નીકળે ને, મારા મિત્રો आज कुछ लगता है तेरा, वो तिथि बिथि लगता है. मैंने कहा कोई बात नहीं है ना अपने पास सब. આ તો મારા બાળપણની વાત કરું છું. તો ત્યાં આવ્યું છે પર્યાવરણ. મિત્રો, આજે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, ઓઝોન લેયર તૂટી રહ્યું છે, ડિફોરેસ્ટેશન થઈ રહ્યું છે, ગરમી વધી રહી છે, સમુદ્રના મોજાઓ ઉછળી રહ્યા છે, હજારો પશુ પક્ષીઓ આપમેળે મરી રહ્યા છે, કેટલાય સ્પીસીસ આજે એક્સટિંક્ટ થઈ રહ્યા છે. હવાની અંદર પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે, પાણીની અંદર પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે. આ ખતરે કી ઘંટી હૈ. જો આમને આમ ચાલશે તો આપણા બાળકો માટે આપણા કેવા વિશ્વની આપણે છોડીને જશું એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપણે કહીએ કે આપણી GDP વધારો. મિત્રો, GDP વધવાથી શું થવાનું છે? છેવટે તો તમારા નેચરલ સંસાધનો છે, નેચરલ રિસોર્સિસ ડિપ્લીટ થવાના છે, એનર્જી ક્રાઇસિસ આવવાની છે, અને પર્યાવરણને નુકસાન થવાનું છે. માણસે આજે જે મટીરિયલિસ્ટિક દોટ મૂકી છે એનો અલ્ટિમેટ અંજામ તો આવો જ આવવાનો છે. એ પાક્કું છે, ને માટે જ ભગવાને 5મા આરા પછી 6ઠા આરાનું વર્ણન આપણને સ્પષ્ટ રીતે આપી દીધું છે. ત્યાંથી આગળ વાત કરીએ તો કે વ્યવહાર શુદ્ધિ હોવી જોઈએ. આપણા સંબંધો સમાજની અંદર એવા હોવા જોઈએ કે એકબીજા જોડે આપણે સારો વ્યવહાર રાખી શકીએ. અને એના માટે ભગવાને 2 શબ્દનો ઉપયોગ કર્યો. આહાર શુદ્ધિના, પછી મન શુદ્ધિ. મન શુદ્ધિમાં શું આવે? શરીર શુદ્ધિ, કાયા કલેશ અને પ્રતિસલિંગતા આવે. મન શુદ્ધિની અંદર શું આવે? પ્રાયશ્ચિત, વિનય અને વયાવચ આવે. આત્મશુદ્ધિની અંદર શું આવે? સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ આવે. આ 12 તત્વ અથવા તો 12 જે આપણા તપ છે એની મેં વાત કરી. ત્યાર પછી મેં વાત કરી મનશુદ્ધિની, મન શુદ્ધિ કે આત્મશુદ્ધિ થઈ ગઈ. હવે વાત કરી પર્યાવરણ શુદ્ધિની. એટલે પેલો કન્ટિન્યુઅસ રીતે. તો પર્યાવરણ શુદ્ધિમાં પહેલી આવે અહિંસા, નોન વાયલન્સ. નાનામાં નાના જીવ પ્રત્યે પણ જૈના કરવી પડે. આપણે એને બચાવી તો નથી શકતા, પણ જેટલી થાય એટલી આપણે એને જૈના કરવાની, એવી ભગવાને વાત કરી. આનંદ શ્રાવકે પૂછ્યું કે શ્રાવક માટે કેવી અહિંસા હોવી જોઈએ, અને તીર્થંકર પરમાત્મા બહુ સરસ જવાબ આપે છે કે 2 ઇન્દ્રિયથી લઈ અને પંચેન્દ્રિયની કોઈ પણ જીવની સંકલ્પી હિંસા નહીં કરવી, જાણી જોઈને એને નહીં મારવું, એ શ્રાવકની અહિંસા છે. ભૂલથી તમારાથી જો કંઈ આવું થઈ જાય તો તમારે એનું પ્રાયશ્ચિત કરવાનું છે. ભગવાને એવો સરસ રસ્તો આપ્યો છે. ભૂતકાળને ભૂલવો હોય પ્રાયશ્ચિત કરવાનું,
વર્તમાનમાં બરાબર સ્થિર રહેવું હોય તો સામાયિક કરવાની, અને ભવિષ્યને સુધારવું હોય તો પચકાણ લેવાના. મળે ક્યાંય આવું સાયન્સ? અદ્ભુત સાયન્સ. અને ત્યારબાદ આપણે વાત આગળ લઈ જઈએ કે અહીંયા હવે પર્યાવરણની વાત આવે છે, વ્યવહાર શુદ્ધિની વાત આવે છે. આપણા સંબંધો બીજાની સાથે બહુ સરળ હોવા જોઈએ, સમજપૂર્વકના હોવા જોઈએ, મેચ્યોર હોવા જોઈએ. એ લોકોની જોડે એવા સંબંધ હોવા જોઈએ કે જેથી બધા આપણને પ્રિય પ્રિય કહીને બોલાવે, વ્યવસ્થિત વ્યક્તિ છે એવું કહીને બોલાવે, આપણા પ્રત્યે એને અહોભાવ ઉત્પન્ન થાય અને આપણને એના પ્રત્યે અહો ઊભા થાય. એવા સમાજની જો રચના કરવી હોય તો બે વસ્તુ ભગવાને વાત કરી, અપરિગ્રહ, જોઈએ એટલું જ વાપરીએ, અને છેલ્લે વાત કરી અનેકાંતવાદ, બીજાના વિચારોને પણ મહત્વ આપજે, તારા વિચાર ઉપર રિજિડ નહીં થતો, ટકી નહીં જતો. એવો સરસ શબ્દ અનેકાંત, અનેકાંતવાદ જેવો શબ્દ આપણને જૈન ધર્મમાં આપણને આપવામાં આવ્યો. મિત્રો છેવટે એ જ કહેવું છે, અહીંયા બધા ઘણા બધા સુખી વ્યક્તિઓ બેઠા છે. એ વ્યક્તિઓના પ્રશ્ન થાય કદાચ કે સાહેબ બધું છોડી દેવાનું, આ ધર્મ તો અમને છોડી દેવાની વાત કરે છે, ત્યાગની વાત કરે છે. સાચું કહું ને, જે ત્યાગની વાત કરતા એ પોતે જ ત્યાગી છે કે નહીં, એ બહુ મોટો પ્રશ્ન હોય છે. આજે બધી દુકાનો બહુ મોટી મોટી છે અને બધા વચ્ચે એકબીજાનો શું કહેવાય એટ્રેક્ટ કરવાની કોમ્પિટિશન ચાલુ છે. મને ઘણી વાર કહે કે આ જો ને કે આ ભાઈ, મેં તું એ ભાઈને તું ઓલા ભાઈ બતાવ, અને ઓલા ભાઈને ઓલા ભાઈ બતાવ, અને ઓલા ભાઈને ઓલા ભાઈ બતાવ. આપણા સફળ વ્યક્તિઓને આપણે એમ કહીએ કે જો આપણી સંખ્યા, તમારી સંખ્યા આટલી છે ને, હવે તમે વિચાર કરો કે બ્રહ્મકુમારીની કેટલી સંખ્યા છે. ઓ માય ગોડ, આપણા કરતાં 10 ગણી. અચ્છા તમે આગળ જઈને વિચાર કરો સ્વામિનારાયણની કેટલી, આટલી બધી. ઓ માય ગોડ. એટલે ત્યાં આપણે કોમ્પિટિશન છે. આપણે કોમ્પિટિશનમાં નથી પડવું. મિત્રો અંતમાં આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે જૈન ધર્મ ભણવો ખૂબ જ સરળ છે. અને એક નાની એવી વાર્તા સાથે મારી વાતનો અંત લાવું છું. એક મુલ્લો હતો, આ ઓશોની વાર્તા છે, મુલ્લા નસરુદ્દીનની વાર્તા છે. મુલ્લા નસરુદ્દીન ગાડીમાં બેઠા છે, અને એ ગાડીમાં બેઠા છે. ફરી મારે એક પહેલી વાત કરવાની બાકી રહી. અહીંયા જે ધનવાન લોકો બેઠા છે એને કહી, ભગવાને કહ્યું છે જેટલું કમા એટલું કમા, ન્યાય સંપન્ન વૈભવ, એવો શબ્દ ભગવાને વાપર્યો છે. ન્યાય સંપન્ન વૈભવ, તારી પાસે વ્યવય હોય કોઈ વાંધો નહીં, પણ કેવો હોવો જોઈએ? ન્યાય સંપન્ન, ન્યાયથી પ્રાપ્ત કરેલો. અને ત્યારે બીજો શબ્દ આપણને આપેલો છે, નીતિથી પ્રાપ્ત કરેલો. ત્યારે બીજો શબ્દ આપણને આપેલો ઉચિત વ્યય, પૈસા આવ્યા એટલે જેમ તેમ નહીં વાપરતો. સાચું કહો ને, જ્યારે પુણ્યનો ઉદય થાય ને ત્યારે પાપ કરવાની તાકાત વધી જાય છે, એ ધ્યાનમાં રાખવાનું. ઉચિત વ્યય. ત્યારબાદ ત્રીજો શબ્દ વાપર્યો, પરોપકાર પ્રવીણતા. પરોપકાર કરવામાં પણ તો કેવો હોવો જોઈએ? પ્રવીણ હોવો જોઈએ. યુ શુડ બી સ્કોલેસ્ટિક ઇન ડુઈંગ ધ ફિલોસોફિક એક્ટિવિટીઝ. અને ચોથો શબ્દ આપે છે પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્યનો ઉદય છે ને, પહેલા પુણ્ય બાંધજે. કોઈ પણ પૈસાવાળાના 4 વસ્તુ યાદ રાખવાની: પૈસા કમાવાના, સારા માર્ગે વાપરવાના, ખોટે માર્ગે નહીં વાપરવાના, અને યાદ રાખવાનું કે મારા પુણ્યનો ઉદય છે એટલે પૈસા આવ્યા છે. આટલું યાદ રાખો તો લાઈફ ઇઝ વેરી ઇઝી. અને છેવટે એક વાર્તા કહી દે. મુલ્લો બેઠો છે ટ્રેનની અંદર, ટ્રેન ચાલી રહી છે. મુલ્લો પહેલું સ્ટેશન આવે છે ત્યારે જઈને જોવે છે કે સ્ટેશન આવ્યું, થોડો દુઃખી થાય છે. પાછો આવીને ગાડીમાં બેસી જાય છે. બીજું સ્ટેશન આવ્યું, પાછો મુલ્લો જોવે છે કયું સ્ટેશન આવ્યું, થોડો વધારે દુઃખી થાય છે. ત્રીજું સ્ટેશન આવ્યું, એનાથી વધારે દુઃખી. ચોથા સ્ટેશનમાં એની આંખમાં જળજળી આવી ગયા. 5મું સ્ટેશન આવ્યું તો વધારે જળજળી આવ્યા. 6થું સ્ટેશન આવ્યું, જોવા ગયો તો રડવા માંડ્યો. 7મું સ્ટેશન આવ્યું, પાછું બહાર જઈને જોયું તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યો. હવે બાજુમાં પંકજભાઈ બેઠા હતા. પંકજભાઈથી ન રહેવાયું. હવે તો પંકજભાઈને કીધું કે ભાઈ આમ તો દાઢીવાળા છે, શું પૂછાય એનાથી, પણ હવે હિંમત કરીને પૂછ્યું, કારણ કે પંકજભાઈથી સહન નહોતું થતું કે આ માણસ સ્ટેશન આવે છે, જોવે છે, બેસી જાય છે ને દુઃખી થાય છે. સ્ટેશન આવે છે, જોવે છે, વધારે દુઃખી થાય. સ્ટેશન આવ્યું, વધારે દુઃખી થયો. હવે તો કે જો આગળ સ્ટેશન જશે ને તો આ તો માણસ અહીંયા ભોકડા માણશે કે તો મને તકલીફ થશે. એટલે કે ભાઈ સાહેબ માફ કરજો, મારે તમને પૂછવું છે કે તમને શું તકલીફ છે? એ કે રહેવા દો, કંઈ વાત કરવા જેવી નથી. તો પંકજભાઈ કે ના ભાઈ, જો હું તો બહુ કડક માણસ છું, તમારે મને કહેવું જ પડશે. હું છે ને કાઠિયાવાડ સેવા સમાજ ચલાવું છું. કાઠિયાવાડીઓને ભેગા કરવા એ કંઈ નાની મોટી વાત નથી.
અને મુલ્લો કે ઠીક છે, હવે તમને કહું છું, તમે આટલું બધું પૂછો છો, સાચું કહું તો હું ખોટી ગાડીમાં બેસી ગયો. મિત્રો, તમે પણ યાદ રાખજો, તમે ક્યાંક ખોટી ગાડીમાં જો બેઠા હોય તો સામે બીજી ગાડી તૈયાર છે, ઉતરી જજો અને ત્યાં બેસવાનો પ્રયત્ન કરજો. આપશો ના. હાજી હાજી ચોક્કસ. હું નીચે આવી જાઉં. આવી જાઉં. અહીંયાથી ઉતરો. સરસ મજાની વાતો થઈ. ઘણું વિજ્ઞાનની વાત જૈનની સાથે કમ્પેરિઝન કરીને આપણા વિજ્ઞાનને માઇનસ કર્યું છે, જૈનને આગળ લઈ આવ્યા છે આપણા. હું અમારા જીતુભાઈને કહીશ કે થોડીક એમની પર્સનાલિટી, પર્સનલ રિલેશનશીપ કરતાં બી સારા રિલેશન છે. સાહેબ આ પધારો. અને જીતુભાઈ બે શબ્દ કહેશે પછી મારો એક પર્સનલ સવાલ તો છે જ. ના દાદુ તમે ઉભા આવો તો ખરા મારી પાસે આવો. આ બધું સમજવા જેવું છે. મને ટ્રેનમાં બેસાડી દીધો હતો ને હમણાં. આપણે એટલું જ કહેવાનું કે આવું જ તમે સારા સારા કાર્ય કરતા રહો અને આવા સારા સ્પીકરને બોલાવો તો આપણે સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અને એમને બીજી વાર બોલાવીએ ત્યારે આપણે વધારે સમય આપીએ, 1.5-2 કલાક, અને મોટા ઓડિટોરિયમમાં આપણે વધારે માણસ ભેગા કરીએ. સી ધીસ ઇઝ અ નીડ ઓફ ધ અવર. કારણ કે આપણા યંગસ્ટર્સ, આપણા છોકરાઓને ધર્મ પ્રત્યેનું જો જ્ઞાન વધારવું હોય તો આ બહુ જરૂરી સબ્જેક્ટ છે. વિપિનભાઈ જરૂરથી નેક્સ્ટ ટાઈમ તમને બોલાવે ત્યારે તમે આવજો. સાહેબ એક સવાલ છે મને બિપિનભાઈને. એમણે એક વાર્તામાં એવું કીધું કે હું સ્માર્ટ છું. આઈ એપ્રિશિએટ એવરી વન હુ ઇઝ એન 80 or 90 or વોટ એવર ઇટ કમ્સ, ઇટ ઇઝ એન સ્માર્ટ વન. પણ આપણે ઉંમરની કેલ્ક્યુલેશન શું કામે કરીએ છીએ? તમે 76 બી બોલ્યા, વિચ આઈ ડોન્ટ લાઈક. કે શું કરવા 76? વેન યુ આર સ્માર્ટ, યુ આર મોર ઇનફ ટુ અન્ડરસ્ટુડ ધ ટોટાલિટી. અને જૈન અને વિજ્ઞાનની કમ્પેરિઝન કરો છો તો એજ ઇઝ એ કેલ્ક્યુલેટિવ કાઉન્ટિંગ ઓફ લાઈફ. કે તમારે જવાની તૈયારી 50મી નથી થતી, 20 બી થાય છે અને 90 બી નથી થતી. તો સાહેબ હું તમને કહીશ આની ઉપર હાઇલાઇટ કરશો કંઈક. તમે શું કરવા 76 કીધું અને શું કરવા તમે સ્માર્ટ બી કીધું. સ્માર્ટ કીધું ને ફિકર નથી મને. પ્લીઝ ડોન્ટ માઇન્ડ. મને આ પ્રશ્નનો જવાબ આપવો બહુ ગમે છે. મને એક ભાઈએ પૂછ્યું કે તમને 76 થયા. મેં કીધું હા. મને કે હવે શું કરશો? મેં તું આવતા 25 વર્ષનું પ્લાનિંગ કરી રહ્યો છું. ત્યારબાદ એક ભાઈએ હમણાં મારી મિત્રો અહીંયાથી ખાસ કોઈ આવ્યું નહોતું, કોઈને બોલાવ્યા પણ નહોતા. હમણાં અમારા 75 વર્ષની ઉજવણી કરેલી અને બહુ અદ્ભુત રીતે ઉજવણી કરેલી. એ ઉજવણીની અંદર મેં મારી કંઈ જ વાત નહોતી રાખી, પણ 50 વર્ષ પહેલાં જે વ્યક્તિઓએ મને મદદ કરેલી એવા 15 પરિવારને બોલાવીને એનું સન્માન કરેલું. બસ એટલું જ કામ કરેલું. ત્યારે એક મણિભાઈ ગાલા, તમે કદાચ એમને વાંચતા હશો, એ પોતે હાજર આવેલા. તો મને કે વિપિનભાઈ તમારા 100 વર્ષ જ્યારે થશે ત્યારે તમે કેવા હશો? મેં કીધું મણિભાઈ હું તો હોઈશ જ, તમારી મને ખબર નથી. આઈ મેક જોક્સ ફોર એવરીથિંગ. બધામાં હ્યુમર હોય, મજા આવે. શાના માટે પેલું દેવેલિયું મોઢું લઈને ફરીએ છીએ ખબર નથી પડતી. આખી દુનિયાનો ભાર લઈને ફરીએ છીએ ખબર નથી. આનંદથી રહ્યો. અને મિત્રો, હું સ્માર્ટ છું એ કહેવા પાછળનો મારો કોઈ બીજો આશય નથી. કોઈ મિસઇન્ટરપ્રિટ પણ નહીં કરતા ક્યાંય. મારે ગ્રાન્ડસન છે, એક પત્ની છે, 2 ઘર છે. ઘણી વાર મિત્રો મને પૂછે, એક ઘર બોરીવલીમાં છે, એક ઘર જુહુમાં છે. વીકેન્ડ્સમાં અમે લોકો જુહુ રહેવાતા હોય છે. સામાન્ય રીતે બોરીવલી રહીએ છીએ. બોરીવલી અમારી હોસ્પિટલ છે. હવે એમાંથી થોડા, એટલે હું તો રિટાયર્ડ છું, મેડમ થોડું કામ કરી રહ્યા છે. એટલે હું હંમેશા એક જ વાત કહેતો હોઉં છું કે લાઈફ ઇઝ સેલિબ્રેશન. લાઈફ ઉત્સવ છે. અને ભગવાને ક્યાંય તમને આટલા સિરિયસ થવાની વાત જ નથી કરી. ભગવાને આનંદમાં રહેવાની વાત કરી છે. અને કોઈ મને પૂછે કે તમે ભગવાન પાસે જાઓ તો શું કરો, ત્યારે હું એક જ વાત કહું. ભગવાન પાસે જાઉં ને કે એ દોસ્ત,
ત્યાં તું ક્યાં પહોંચી ગયો, મને બી બતાવ તો અહીંયા કેવી રીતે પહોંચું કે જેથી હજારો માણસો મારા દર્શન કરવા દરરોજ આવે. આ સ્પિરિટથી હું જાઉં છું, નોટ ધ સ્પિરિટ હું પાપી છું, હું દુઃખી છું, હું આમ છું. અરે ભાઈ, એને કહેવાની કાંઈ જરૂર નથી તારે તું પાપી છે કે નહીં. એને એ શું બીજા દરરોજ બધાના પાપ સાંભળવા બેઠો છે? નો, એ તો એક પ્રતિકૃતિ છે. એને જોવાનું કે એની અંદર કેટલા બધા ગુણો છે ને આમાંથી મારામાં એકાદ ગુણ પણ આવી જાય ને તો આ તો સાંકળ છે. એક ગુણ આવે તો બીજો આવે ને બીજો આવે તો તો ભગવાન સામે પણ આનંદથી જવાનું. દેરાસરમાં ચડો તો ઉત્સવથી ચડવાનું. ઉપાશ્રયમાં જાઓ તો હસતા જવાનું. જિંદગી, ફરી વાર કહું છું, જિંદગી મિલેગી ના. થેન્ક યુ. ભાઈ સાહેબ, ઓ ભાઈ સાહેબ, એક મિનિટ આવ્યો, તમારું બહુમાન કરું છું મારે. હા, અહીંયા આટલા બધા વડીલો બેઠા હોય, એક પ્લીઝ પ્લીઝ 2 મિનિટ ખાલી. 2 સેકન્ડમાં હમણાં બધું પૂરું થઈ જશે સાહેબ. 2 સેકન્ડમાં ઘડિયાળ બંધ કરી દેજો એટલે સેકન્ડનું કાઉન્ટ નહીં થાય. ઓકે, અમારા જીતુભાઈ મહેતા ખાસ એ સન્માન લેતો જ નથી. શેના માટેનું સન્માન? તમે જીતુભાઈનું સન્માન કરશો. આપણે કોઈનું સન્માન નહીં કરીએ. હવે આપણે અહીંયાથી છૂટા પડીએ. બધાને બહુ મોડું થઈ ગયું છે. આપણે બધા સાથે ગીત ગાશું અને પછી છૂટા પડશું. બરાબર છે? અને અહીંયા અંત. હવે કોઈનું લેક્ચર નહીં, હવે કોઈ લેક્ચરબાજી નહીં. જીતુભાઈ બહુ મોટા માણસ છે, પંકજભાઈ બહુ મોટા માણસ છે, અહીંયા બેઠેલા બધા જ માણસો મોટા છે, આપણે બધા જ મોટા છીએ. બરાબર છે? ચાલો આપણે ગીત ગાઈએ. બરાબર છે? આ ચલ કે તુજે મેં લેકે ચલું एक ऐसे गगन के तले जहाँ गम भी न हो, आंसू भी न हो, बस प्यार ही प्यार पले, एक ऐसे गगन के तले. શુભરાત્રી. સાહેબ, તમારું બહુમાનની તમે ના પાડી, હું આ એક્સેપ્ટ કરું છું, રિસ્પેક્ટ યુ. ચાલો, કોઈ આજે કોઈનું બહુમાન નથી, બધાને વેલકમ છે અને આજે બહુ મજા આવી છે. અને માંગલિત, તમે માંગલિત કહેશો? હા, વેરી ગુડ સાહેબ. ગુરુદેવની આજ્ઞાથી 1 જ મિનિટ માટે સૌ પોતપોતાની સ્થાન ઉપર ઊભા રહેશે. સ્થાનકવાસીનું માંગલિક કરાવું છું એટલે જલ્દી પતે. નમો હરિયંદાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આર્યાણંગ, નમો ઉજ્જાણંગ, નમો લોય સવ સાવણંગ, એસો પંચ નમોકારો સવ પાવ પણાસણો, મંગલાણમ ચ સવેસી પડમવે મંગલમ પડમવે નુલમ. ઓમ શ્રી ચત્તારી મંગલમ, હરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવડી પનત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોકોત્તમા, હરિયંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવડી પનત્તો ધમ્મો લોકોત્તમા. ચત્તારી શરણમ પૌજામી, હરિયંતે શરણમ પૌજામી, સિદ્ધે શરણમ પૌજામી, સાહુ શરણમ પૌજામી, કેવડી પનત્તો ધમ્મો શરણમ પૌજામી. 4 શરણા કરે જે ભવસાગરમાં નવ ડૂબે તે, સકળ કર્મનો આણ્યંત મોક્ષના સુખ લે આનંદ. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે લાભદિતણા બંડા, ગુરુ ગૌતમને સમરીએ, વાંછિત ફળદાતા. ભાવે ભાવના ભાવીએ, ભાવે બીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન, પ્રભુ ભાવે પદ નિર્વણ. બોલો માહિર સ્વામી ભગવાન કી જય. બોલો જીન શાસન. પંકજભાઈ, આવતા વર્ષ માટે અત્યારથી બુક કરી નાખો. નમ્ર વિનંતી છે, આવતા વર્ષ માટે, કાયમ માટે, દર ચોમાસા, દર આપણા વ્યાખ્યાનમાળામાં બિપિનભાઈ જોશીને. હા સાહેબ, એક નાનકડી જતા માણસો જતા હોય ત્યારે તમે જે હોસ્ટેલ બનાવો છો અને અમારે કદાચ કાઠિયાવાડની વાડી બનાવવાના લાભ તમારા હાથે થતા હોય તો કેમ કરવું એ અમને ગાઈડ કરજો. એક બહુ શુભ વાત એવી છે કે ઘાટકોપરની અંદર 160 બહેનોને રાખી શકાય એવી ગર્લ્સ હોસ્ટેલ, કઈ લેન કહેવાય, હિંગવાલા લેનમાં બની રહી છે. અને ત્યાં હું દર શનિવારે આવું છું આ કાર્યને જોવાને માટે. એ સંસ્થામાં હું ટ્રસ્ટી છું. મારી જોડે તમારા મુરબ્બી મનસુખભાઈ છે,
ભરતભાઈ મનસુખભાઈ કોઠારી છે, ભરતભાઈ છે, અને લગભગ 100 કરોડના ખર્ચે આ બની રહી હોસ્ટેલ એક ઘાટકોપર માટે એક બહુ સીમાચિહ્ન થઈ જશે. ગામ દેશ વિદેશથી આવતી બહેનો માટે આ એક બહુ મોટી સગવડતા ઊભી થઈ રહી છે અને ઘાટકોપરવાસીને આ લાભ મળ્યો છે. ખૂબ આનંદની વાત છે કન્યાઓ માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.